કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ જવાહર નવોદય ભવનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે મને એક સરસ મજાની લાઈન યાદ આવે છે. હર અંધેરે કે બાદ સવેરા આતા હૈ, હર અંધેરે કે બાદ સવેરા આતા હૈ, જો મહેનત કરે वो मुकाम पाता है, जो मेहनत करे वो मुकाम पाता है, रुकने से कुछ नहीं बदलता, रुकने से कुछ नहीं बदलता, जो चलता है वही आगे बढ़ता है, जो चलता है वही आगे बढ़ता है. મિત્રો, આપણે વાત કરતા હતા જવાહર નવોદયની અંદર. જવાહર નવોદયની અંદર 3 સબ્જેક્ટ પૂછાય છે: ગુજરાતી, આકૃતિ અને ગણિત. ગુજરાતી છે એ 25 માર્ક્સનું પૂછાય છે, 20 પ્રશ્નો હોય છે. ગણિત છે એ 25 માર્ક્સનું પૂછાય છે, 20 પ્રશ્નો હોય છે. અને આકૃતિ છે એ 50 માર્ક્સની પૂછાય છે. અને ટોટલ આકૃતિના કેટલા પ્રશ્નો હોય છે? 40 પ્રશ્નો આકૃતિના હોય છે. હવે આકૃતિની અંદર જે છે એ 10 ભાગની અંદર ટોટલ આકૃતિ હોય છે, ડિવાઈડ થયેલી છે. અને ટોટલ છે એ આમ જોવા જોઈએ તો 20 ચેપ્ટર સુધીના મહાવરાઓ છે એની અંદર પૂછાતા હોય છે. અને ગુજરાતીની અંદર ગ્રામર સાથે છે એ ગુજરાતીનું વ્યાકરણ અને ફકરાઓ છે પૂછાઈ શકે છે. મિત્રો, આપણે વાત કરતા હતા જવાહર નવોદયની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર સમય, અંતર અને ગતિ. આની અંદર આપણે બહુ બધા પ્રકારની રીતોના દાખલાઓ જોયા છે, બહુ બધા છે એવા ટોપિકો કમ્પ્લીટ કર્યા છે કે જે આપણને આગળના ધોરણની અંદર પણ કામ લાગી શકે છે. અને વ્યવહારિક દાખલાઓની પણ આપણે વિષય વિશેષ છે એ માહિતી આપી છે. હવે આપણે આજના સેશનની અંદર આગળ વધવાના છીએ. ચેપ્ટર નંબર 9 ને 27મા દિવસની અંદર આપણે આગળ લઈ જઈશું. ચેપ્ટર નંબર 9 સમય, અંતર અને ગતિની અંદર બહુ બધા પ્રકારના આપણે દાખલાઓ જોવાના છીએ. ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વાત કરીએ આપણે ટોપિક નંબર 6 ની અંદર, જેની અંદર જોવાના છીએ સમય શોધવો. કોઈ પણ દાખલાઓ, વ્યવહારિક દાખલાઓ આપેલા હોય તો એને સમય આધારિત દાખલાઓની આપણે ગણતરી કેવી રીતે છે એ કરી શકીએ છીએ. મારી પાસે એક ઉદાહરણ છે જેને આપણે વિગતવાર સમજવાના છીએ. રકમ એવું કહેવા માંગે છે કે રાહુલ એક કારમાં 4 કલાકમાં 300 કિલોમીટરનું અંતર કાપે છે. મેં આગળના સેશનમાં પણ તમને બહુ ક્લિયર રીતે વાત કરી છે કે કોઈ પણ દાખલાને આપણે પ્રોપર રીતથી ગણવા માટે પ્રોપર સમજવો પડે. એવી રકમ એવું કહેવા માંગે છે કે રાહુલજી એક કારમાં 4 કલાકમાં 300 કિલોમીટરનું અંતર કાપી નાખે. 4 કલાક નોન સ્ટોપ એ ડ્રાઇવિંગ કરે તો એ 300 કિલોમીટરનું અંતર કાપી નાખે. આગળ વાંચીએ. હવે શું કહે છે? તેજ ઝડપે, એ જેટલી સ્પીડે ગાડી ચલાવે છે એટલી જ સ્પીડે ગાડી ચલાવે અને બીજા 150 કિલોમીટર સુધી કન્ટિન્યુ આગળ જયા જ કરે તો કિલોમીટરનું અંતર કાપવા કેટલો વધુ સમય લાગશે? એક્સ્ટ્રા એને કેટલો વધારે સમય લાગે? હવે 300 કિલોમીટર સુધી એને ગાડી ડ્રાઇવિંગ કરી. ક્યાં સુધી? 300 કિલોમીટર સુધી એમને ડ્રાઇવિંગ કર્યું તો એમને 4 કલાકનો સમય લાગ્યો. હજી એને 150 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરવું છે તો 4 કલાક ઉપર હજી એને વધારે કેટલો સમય લાગશે? તો પહેલા તો આપણને કન્ડિશન શું આપી છે? તેજ ઝડપે જાય છે. રકમની અંદર કહેવામાં એવું તેજ સ્પીડે ગાડી ચલાવે છે. તો અત્યારે એની સ્પીડ કેટલી છે? પહેલું કામ આપણે એ કરીશું કે અત્યારે રાહુલની સ્પીડ કેટલી છે ગાડી ચલાવવા માટેની? એટલે કે 300 કિલોમીટરનું અંતર 300 કિલોમીટર બરાબર 4 કલાકમાં પૂરું કરે. એ જ 83 આપણે થોડી ઊંધી ફેરવી નાખીશું. શું કામ? આપણે 1 કલાકની સ્પીડ જોઈએ છે એટલા માટે. તો 4 કલાક બરાબર 300 કિલોમીટર. 4 કલાકમાં એ 300 કિલોમીટર કમ્પ્લીટ કરે તો મારે જોઈએ છે 1 કલાકની સ્પીડ. 1 કલાકમાં એની સ્પીડ કેટલી છે ગાડી ચલાવવાની? 1 × 300 ભાગ્યા 4. 4 × 7 = 28, 2 વધ્યા, 4 × 5 = 75 કિલોમીટર 1 કલાકની એની સ્પીડ છે. અત્યારે 1 કલાકમાં એ 75 કિલોમીટરનું અંતર કાપી નાખે. હવે મારે જોઈએ છે 150 કિલોમીટરનું અંતર એને પૂરું કરવું હોય હજી વધારે તો એને વધારે કેટલો સમય લાગે? તો એની આપણે શું 83 મૂકીએ? 1 કલાકમાં કેટલું? તો કે 75 કિલોમીટર. ઊંધી 83 મૂકીએ. 75 કિલોમીટર બરાબર 1 કલાક. તો 150 કિલોમીટર બરાબર કેટલા? જોઈએ. આની અંદર આપણે 83 ઊંધી મૂકી દઈએ કે 75 કિલોમીટર બરાબર 1 કલાકનો સમય લાગે. તો મારી પાસે 150 કિલોમીટર છે. 150 કિલોમીટરમાં મને એક્સ્ટ્રા કેટલો સમય લાગશે? 150 × 1/75. 75 × 1 = 75, 75 × 2 = 150.
75 એકા 75, 75 બે 150, વધારાનો 2 કલાકનો સમય લાગે. હજી મારે 300 કિલોમીટરની ઉપર ગાડી ચલાવવી હોય, 150 કિલોમીટર, તો એ 150 કિલોમીટર કમ્પ્લીટ કરવા માટે મને 2 કલાકનો સમય લાગે. તો આ વાત થઈ ગઈ વ્યવહારિક દાખલાઓ જે છે એને સમજી વિચારીને કેવી રીતે ગણી શકાય. તો પહેલું કામ આવા દાખલામાં આપણે શું કરવું પડે? પહેલું કામ મારે એ કરવું પડે કે એની 1 કલાકની ખરેખર સ્પીડ કેટલી છે. ભલે પછી મારે ગમે એટલું આગળ ગાડી ચલાવવાની હોય તો સ્પીડ પહેલા શોધવાય. આવા દાખલાઓની અંદર છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 2 કલાક. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. અત્યારે જોઈએ આપણે આ પ્રકારની ગણતરી કેવી રીતે કરી શકાય છે. હજી હું જોવાનો છું આગળના દાખલાઓને પ્રેક્ટિસ કરવા માટે મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે 500 મીટર લાંબી ટ્રેન. ખાસ રકમને સમજજો, એક વખત તમે રકમને પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરજો. આની અંદર 500 મીટર લાંબી ટ્રેન છે, 16 મિનિટમાં 8 કિલોમીટરની સ્પીડે જાય છે. 16 મિનિટમાં એની સ્પીડ કેટલી છે? 8 કિલોમીટરની સ્પીડ છે. 3 કિલોમીટરનો પુલ એને પસાર કરવો છે. એ ટ્રેનને 3 કિલોમીટરનો પુલ પસાર કરવો છે તો એ કેટલા સમયની અંદર ટ્રેન છે એ પસાર થઈ જશે? જોઈએ, આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ શું કહેવા માંગે છે કે એમની સ્પીડ છે 16 મિનિટની અંદર 8 કિલોમીટરની સ્પીડ છે. એક પુલને એને ક્રોસ કરી દેવો છે તો એ પુલ ક્રોસ થઈ જાય, આખી ટ્રેન પુલને ક્રોસ કરી દે તો એને કેટલો સમય લાગે? તો સૌથી પહેલા આપણે પુલને બનાવીએ. સમજી લઈએ કે આ પુલ છે, 3 કિલોમીટર લાંબો પુલ છે. આ સમજી લીધો, આ પુલ છે અને લંબાઈ કેટલી છે? 3 કિલોમીટરની લંબાઈ છે. હવે ટ્રેનની લંબાઈ કેટલી છે? 500 મીટર. સમજી લો કે ટ્રેન અહીંયા ઊભી છે, 500 મીટર લાંબી ટ્રેન છે, અહીંયા ઊભી છે. એવું સમજી લઈએ કે આ 500 મીટર છે. આ ટ્રેન કેટલા? 500 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, આકૃતિને જોઈને સમજો. ટ્રેન અત્યારે ઓલરેડી પુલના બોર્ડર ઉપર ઊભી છે. ટ્રેન ક્યાં ઊભી છે? પુલના બોર્ડર ઉપર ઊભી છે. અને હવે ટ્રેનને આખો બ્રિજ ક્રોસ કરી દેવો છે. આખો બ્રિજને ક્રોસ કરવો છે. મતલબ કે અત્યારે ટ્રેનનું એન્જિન બોર્ડર ઉપર છે. ટ્રેનનું એન્જિન બોર્ડર ઉપર છે અહીંયા. અને હવે ટ્રેનને પૂરેપૂરી બહાર નીકળી જવું હોય, ટ્રેનને સમજી લો કે આ છે, આ ટ્રેન અહીંયા પૂરેપૂરી બહાર નીકળવા માટે આવી રીતે બહાર નીકળી જાય તો અહીંયા લાસ્ટમાં પુલના એન્ડિંગ પર શું હોવું જોઈએ? એનો ડબ્બો, લાસ્ટ વાળો ડબ્બો છે એ અહીંયા હોવો જોઈએ અને એનું એન્જિન અહીંયા આવવું જોઈએ. એટલે કે પુલને ક્રોસ કરવા માટે ફરી વખત સમજો, આ પુલને એને ક્રોસ કરવું હોય તો ટ્રેનને કેટલું ચાલવું પડે? અહીંથી સ્ટાર્ટ કરશે, લાસ્ટ ડબ્બાથી. કેમ કે હવે અહીંથી સ્ટાર્ટ કરે તો પુલ અહીંયા ટ્રેન ચાલવા મળે અહીંયા સુધી ટ્રેન આવે તો બને છે કેવું કે આ એન્જિન અહીંયા સુધી પડ્યું રહે અને છેલ્લો ડબ્બો અહીંયા આવે તો ટ્રેન અહીંયા ઊભી રહી ગઈ, પુલ ક્રોસ થયો નહીં. પુલને ક્રોસ કરવા માટે હજી ટ્રેનને થોડું આગળ જવું પડશે. કેટલું આગળ જવું પડશે? આટલું આગળ જવું પડશે. લાસ્ટ ડબ્બો એનો લાસ્ટ એન્ડિંગ પર ઊભો રહે ત્યાં સુધી ટ્રેનને આગળ જવું પડશે. ફરી વખત સમજો, આ વસ્તુ મારે ફરી વખત તમને સમજાવી છે. હવે શું કહેવા માંગે? સમજી લો કે ટ્રેન અહીંયા બોર્ડર ઉપર ઊભી છે, આ એન્જિન છે અને આ છેલ્લો ડબ્બો છે. હવે ટ્રેન ચાલવા મળી ને ટ્રેન છે અહીંયા ઊભી રહી ગઈ. ટ્રેન ક્યાં? અહીંયા ઊભી રહી ગઈ. હવે શું થયું? ટ્રેન કેટલું ચાલી? અહીંથી તે અહીંયા સુધી. મતલબ કે અહીંયા એન્જિન છે અને એ એન્જિન અહીંયા પહોંચ્યું. ટ્રેન અહીંયા સુધી પહોંચી, મતલબ કે 3 કિલોમીટરનું અંતર કાપ્યું. પણ ટ્રેન પુલની બહાર નીકળી નહીં. ટ્રેનનું એન્જિન અહીંયા હતું, એના બદલે ટ્રેનનું એન્જિન અહીંયા સુધી આવ્યું, પણ ટ્રેન પુલની બહાર નીકળી નથી. ટ્રેને 3 કિલોમીટરનું અંતર તો કાપી નાખ્યું. ડબ્બો અહીંયા હતો, એ ડબ્બો અહીંયા સુધી પહોંચ્યો, બરાબર? તો ત્યાં સુધી મેં 3 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. ટ્રેન બહાર નીકળી નહીં. હવે ટ્રેનને બહાર નીકળવા માટે શું કરવું પડશે? તો કે એન્જિનને અહીંયા સુધી આવવું પડે, છેલ્લો ડબ્બો અહીંયા સુધી આવવું પડે. ટ્રેનને હજી આગળ જવું પડશે. કેટલું આગળ જવું પડશે? ટ્રેનની લંબાઈ જેટલું એને આગળ જવું પડશે. એટલે કે 500 મીટર એને આગળ જવું પડશે. એટલે ટ્રેનને શરૂઆતના ડબ્બાથી લઈને પુલ ક્રોસ કરે ત્યાં સુધીની અંદર 3 કિલોમીટર પુલ જેટલું, ટ્રેનને બહાર નીકળવા માટે 500 મીટર બીજા, એટલે ડબ્બો છે એ બહાર નીકળશે, ટ્રેનનું એન્જિન આગળના ભાગમાં જતું રહેશે. એટલે આખી ટ્રેન છે એ પુલને ક્રોસ કરશે. એટલે કે 3 કિલોમીટર એ અને 500 મીટર બીજા, એટલે ટોટલ કેટલા થશે? 3 કિલોમીટરના 3000 મીટર અને 500 મીટરના 500, એટલે 3500 મીટર ટ્રેનને ચાલે તો ટ્રેન પુલ ક્રોસ કરી દે. હવે આપણી પાસે
83 છે 8 કિલોમીટર 16 મિનિટમાં 8 કિલોમીટરનું અંતર કાપે એટલે કે 8 કિલોમીટરનું અંતર કાપતા એને 16 મિનિટનો સમય લાગે જ્યારે 3500 મીટરનું અંતર કાપતા બંનેના સ્કેલમાં સરખા કરી દઈએ 8 કિલોમીટરનું અંતર કાપતા 16 મિનિટનો સમય લાગે એટલે કે 8000 મીટર બરાબર 16 મિનિટનો સમય લાગે અને 3500 મીટરનું અંતર કાપતા એટલે કે પુલ ક્રોસ કરતા કેટલી મિનિટનો સમય લાગશે હવે 83 લઈ લઈએ 3500 ગુણ્યા 16 છેદમાં 8000 2 મીંડા ઉડાવી દઈએ 2 મીંડા નીકળી ગયા 16 એકા 16 16 પંચા 80 5 સત્તા 35 તો ટ્રેનને પુલ ક્રોસ કરવા માટે 7 મિનિટનો સમય લાગે ટ્રેનને પુલ ક્રોસ કરવા માટે 7 મિનિટનો સમય લાગે કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે મને ઓપ્શન એ ની અંદર છે એ જવાબ જોવા મળે છે તો વિચારો કે આવા દાખલાઓની અંદર આપણે ખરેખર કરવાનું શું છે આવા દાખલામાં પહેલા રકમને સમજવાની રકમને આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર પુલ આટલો હોય તો પુલ જેટલું ટ્રેનને ન ચાલવું પડે વધારે ચાલવું પડે શું કામ ચાલવું પડે કેમ કે ટ્રેનની લંબાઈ વધારે છે વધારે એટલે પુલ કરતા વધારે એવું નથી કહેતો ટ્રેન લાંબી હોય છે લાંબી એટલે આગળનો ભાગ છે પુલ સુધી પહોંચી ગયો ક્રોસ કરી દો આખી ટ્રેનને તો બહાર કાઢવાની ને આખી ટ્રેનને બહાર નીકળવા માટે એને કેટલું વધારે ચાલવું પડે ટ્રેનની લંબાઈ જેટલું એને વધારે ચાલવું પડે ચાલો મિત્રો આગળ વધીએ આ પ્રકારના દાખલાઓ કે જેની અંદર મારે આકૃતિ દોરીશ તો જ મને વ્યવસ્થિત રકમ સમજાશે અને ખરેખર એ રકમની અંદર મારે શું કરવાનું છે તો એ આકૃતિની મદદથી આપણને ખબર પડતી હોય છે જોઈએ કેવા પ્રકારના દાખલાઓ છે નવોદયની અંદર ખરેખર પૂછાતા હોય છે તે મારી પાસે એક રકમ છે 1 કિલોમીટર લાંબી રેલગાડી એક રેલગાડી છે કે જેની લંબાઈ 1 કિલોમીટરની છે 3 મિનિટમાં 1 કિલોમીટરનું અંતર કાપે એટલે કે એની સ્પીડ એ ટ્રેનની સ્પીડ કેટલી છે 3 મિનિટની અંદર 1 કિલોમીટર ચાલે એટલે કે 1 કિલોમીટરનું અંતર કાપવા માટે એ ટ્રેન છે 3 મિનિટનો સમય લે છે હવે 2 કિલોમીટર લાંબી સુરંગ છે હવે એક મારી પાસે સુરંગ પડી છે 2 કિલોમીટર લાંબી સુરંગ છે એને મારે ક્રોસ કરી દેવી છે આ ટ્રેન એને ક્રોસ કરી દે તો એ કેટલો સમય લે છે એ ટ્રેનને આ સુરંગ કમ્પ્લીટ કરવા માટે ટ્રેનને સુરંગની બહાર નીકળવા માટે ટોટલ કેટલો સમય લાગશે તો સૌથી પહેલા આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે સમજી લો કે આ એક સુરંગ છે અહીંથી અહીંયા સુધી આને લઈ લઈએ સુરંગ કેટલી લાંબી છે 2 કિલોમીટર લાંબી છે અહીંથી બને દો ટ્રેન બોર્ડર ઉપર ઊભી છે અહીંથી અહીંયા સુધીની ટ્રેન બોર્ડર ઉપર છે એન્જિનનો ડબ્બો આગળના ભાગમાં છે બોર્ડર ઉપર છે હવે આ ટ્રેનની લંબાઈ કેટલી છે 1 કિલોમીટર આ બની ગઈ આપણી આકૃતિ અત્યારે ટ્રેન છે એ સુરંગના બોર્ડર ઉપર એટલે કે એન્જિન કઈ જગ્યા પર છે સુરંગના બોર્ડર ઉપર એન્જિન પડેલું છે બાકીનો પાછળનો ભાગ છે એ પાછળની ટ્રેન પડેલી છે એન્જિનથી પાછળના ભાગમાં બાકીની ટ્રેન સુરંગની બહાર છે એવું કહીએ તો પણ ચાલે હવે ટ્રેન છે એ કેટલા સમયની અંદર આ સુરંગ ક્રોસ કરી દે તો હવે આપણે સમજીએ આ ટ્રેન અત્યારે બોર્ડર ઉપર ઊભી છે તો ટ્રેન અહીંથી સ્ટાર્ટ થશે આ એન્જિન છે એન્જિનનો ડબ્બો પહેલો એન્જિન છે એ ચાલવા માંડે આવી રીતે ચાલે છે અને એન્જિનનો ડબ્બો અહીંયા સુધી પહોંચ્યો એટલે કે એન્જિનનો ડબ્બો એન્જિન કઈ જગ્યા પર ઊભું છે અત્યારે એન્જિન છે એ સુરંગના લાસ્ટ સ્ટોપ પર બોર્ડર ઉપર ઊભું છે પણ અહીંયા કોણ છે આ એન્જિન છે પણ ટ્રેન પૂરેપૂરી તો અંદર જ છે ટ્રેન બહાર નીકળી નથી એટલે કે એન્જિન અહીંયા હતું એ શરૂ કરીને એન્જિન અહીંયા સુધી પહોંચ્યું એન્જિને 3 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું સોરી સુરંગનું કેટલું છે 2 કિલોમીટર તો એન્જિને 2 કિલોમીટરનું અંતર ઓલરેડી હજી કાપી નાખ્યું હજી ટ્રેન સુરંગની બહાર નીકળી નહીં હજી ટ્રેન બહાર નથી નીકળી તો ટ્રેનને બહાર નીકળવા માટે શું કરવું પડે તો કે ટ્રેન હજી અંદર કેટલી છે છેલ્લા ડબ્બા સુધી અંદર છે કેટલું બહાર નીકળવું પડશે એન્જિન સમજી લો કે અહીંયા સુધી પહોંચ્યું એટલે કે અહીંયા કોણ છે ટ્રેનનો છેલ્લો ડબ્બો લાસ્ટ ડબ્બો અહીંયા છે એન્જિન અહીંયા છે હવે આખી ટ્રેન છે સુરંગની બહાર નીકળી ગઈ છે એટલે કે ટ્રેનને ચાલવું પડ્યું કેટલું અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી ટ્રેનને અંતર કાપવું પડ્યું એટલે કેટલું અંતર થયું 2 કિલોમીટર સુરંગ જેટલું પ્લસ 1 કિલોમીટર ટ્રેનની લંબાઈ જેટલું ટોટલ ટ્રેનને 3 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હવે આપણે એ જોવાનું છે કે આ 3 કિલોમીટરનું અંતર કાપતા
એને સમય કેટલો લાગ્યો છે હવે એ શોધવું છે. ક્યાંથી મળશે તો કે 1 કિલોમીટરનું અંતર કાપે ને તો એની સ્પીડ કેટલી છે 3 મિનિટની છે. 1 કિલોમીટર બરાબર 3 મિનિટ. તો મારી સુરંગ કેટલી એને ક્રોસ કરવાની છે 3 કિલોમીટરનું અંતર કાપતા એને કેટલો સમય લાગે 3 × 3/1 3 તેરી 9. એને સુરંગ ક્રોસ કરવા માટે 9 મિનિટનો સમય લાગે. આખી સુરંગ એ કમ્પ્લીટ કરી દે તો એને 9 મિનિટ જેટલો સમય લાગે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 9 મિનિટ. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે છે એ આકૃતિ બેઝ સમજી વિચારીને કે ટ્રેનને પસાર થવા માટે માત્ર સુરંગ પૂરતી નથી પણ ટ્રેનને બહાર નીકળવું પડશે કેમ કે ટ્રેનની લંબાઈ પણ એની સાથે જોડાયેલી છે. તો એ લંબાઈને પણ બહાર કાઢવાની છે. એટલા માટે એક વખત તમે આકૃતિ વ્યવસ્થિત બનાવશો તો તમને ખ્યાલ આવશે કે મારે ખરેખર આ દાખલામાં શું કરવાનું છે તે. ચલો મિત્રો, આ વાત થઈ ગઈ આપણે આકૃતિ બેઝ દાખલાઓની કેવી રીતે ગણતરી કરી શકીએ છીએ તે. આગળ વધીએ. આ ચેપ્ટરને હજી આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ કેમ કે નવોદયની અંદર આપણે ટોપિક ટુ ટોપિક આપણે ડિટેલ ટુ ડિટેલ દાખલાઓની ગણતરી કરીએ છીએ અને વધારે પ્રેક્ટિસ થાય અને એવો કોઈ પોઈન્ટ છે એ મિસ ન થાય એવા પ્રયત્નો આપણે સતત ને સતત અંકગણિતમાં કરતા રહીએ છીએ. હવે આપણે જોવાના છે ટોપિક નંબર 7 ની અંદર વ્યાવહારિક હજી દાખલાઓ એડવાન્સ લેવલના દાખલાઓ છે એ નવોદયની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે, કેવા પ્રકારના દાખલાઓ છે એ ખરેખર નવોદયની અંદર હોય છે એ જોઈએ આપણે ઉદાહરણ દ્વારા. મારી પાસે એક રકમ છે. ધોરાજીથી રાજકોટ જતી બસ સવારે 6:30 વાગે કેટલા વાગે ઉપડે છે સવારે 6:30 એટલે કે સવારે 6:30 એટલે શું કહેવાય 6:30 AM. આગળ આને લઈ લઈએ AM વાગે 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ બસની સ્પીડ કેટલી છે 42 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 42 કિલોમીટરનું અંતર કાપે છે. હવે 63 કિલોમીટરનું અંતર કાપી બરાબર કેટલું અંતર છે અહીંયાથી ક્યાંથી ધોરાજીથી ઉપડે છે અને રાજકોટ જાય છે. ધોરાજીથી રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર બતાવે છે 63 કિલોમીટરનું અંતર છે. તો રાજકોટ કેટલા વાગે પહોંચશે? જુઓ મિત્રો, દાખલામાં શું કહેવા માંગે છે આપણને? દાખલામાં એવું કહેવા માંગે છે કે ધોરાજીથી એક બસ છે એ ઉપડે છે. કેટલા વાગે ઉપડે છે? સવારે 6:30 એટલે 6:30 AM. સવારમાં 6:30 AM હોય. સવારમાં 6:30 ધોરાજીથી બસ ઉપડી અને જાય છે ક્યાં? રાજકોટ જાય છે. હવે ધોરાજી અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલું છે 63 કિલોમીટરનું. રકમમાં કહે છે પ્રમાણે આપણે જોઈએ તો 63 કિલોમીટરનું અંતર. હવે એ 63 કિલોમીટરનું અંતર બસ પૂરું કરી દે એટલે કે એ રાજકોટ બસ જ્યારે પહોંચી જશે ત્યારે ત્યાં કેટલા વાગેલા હશે, એ સમયે કેટલા વાગેલા હશે એટલે કેટલા વાગે બસ રાજકોટ પહોંચશે. એના માટે સૌથી પહેલા આપણે શું કરીશું? એની સ્પીડ કેટલી છે 1 કલાકમાં 42 કિલોમીટરનું અંતર એટલે એની સ્પીડ છે 42 કિલોમીટરનું અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે. જ્યારે 63 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? 83 મૂકી દઈએ. 42 કિલોમીટર બરાબર 1 કલાકનો સમય લાગે. મારી પાસે 63 કિલોમીટર છે. 63 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? 83 મૂકીએ. 63 × 1/42. 7 વડે ભાગ ચાલે છે. 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 8 = 56, 7 × 9 = 63. હજી 2 વડે નહીં પણ 3 વડે ભાગ ચાલે છે. 3 × 2 = 6, 3 તેરી 9. કેટલા મળ્યા? 3/2 કલાક. જવાબ શેમાં આવ્યો? અપૂર્ણાંકમાં. 3/2 કલાક. તો અપૂર્ણાંકમાં જવાબ છે એના માટે આપણે શું કરીશું? એને મિનિટમાં કન્વર્ટ કરી નાખીએ એટલે ×60. કલાકને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવા પડે એટલા માટે મેં શું કર્યું? 60 વડે ગુણ્યા. ચેક કરીએ. 2 × 2 2 તેરી 6 0. 30 × 3 90 મિનિટનો સમય લાગે. કેટલા મિનિટનો? 90 મિનિટનો સમય લાગે 63 કિલોમીટરનું અંતર કાપતા. એટલે કે બસ ધોરાજીથી ઉપડીને રાજકોટ જ્યારે પહોંચશે એટલા અંતરની અંદર 90 મિનિટનો સમયગાળો લાગી ગયો છે. 63 કિલોમીટરનું અંતર કાપતા 90 મિનિટ એટલે 1 કલાક અને 30 મિનિટ. 60 70 80 90 1 કલાક ને 30 મિનિટનો સમય લાગે. તો હવે ઉપડે છે કેટલા વાગે? 6:30 વાગે. 6:30 AM સવારમાં ઉપડે છે. હવે 1.5 કલાક એટલે 90 મિનિટનો સમય લાગે. 90 મિનિટ તમે એડ કરી શકો છો. 1 કલાક ને 30 મિનિટ એડ કરવી હોય તો પણ કંઈ વાંધો નથી. 1 કલાક ને 30 મિનિટ આની અંદર એડ કરી દઈએ. ટોટલ 0, 3 ને 3 6,
વધી 1, 6 ને 1 7 ને 1 8. હવે 8, હવે 6 ને 1 7, 3 ને 3 6, સરવાળો નહીં, આપણે સરવાળો નહીં કરીએ સાથે સાથે, ફરી વખત એનો સરવાળો આપણે ફરી વખત લઈ લઈએ તો શું કહેવા માંગે છે આપણને, 1.5 કલાક આપણે એમાં એડ કરી દઈએ એટલે 1 કલાક ને 30 મિનિટ એમાં એડ કરીએ. 0 0, 3 ને 3 6, અહીંયા આપણે 6 એમના મૂકી દઈશું. 1 કલાકને ડાયવર્ટ કરતા નથી, થોડી વાર માટે સમજવું છે એટલા માટે આપણે કાઢી નાખ્યું. 1 કલાક આપણે 60 મિનિટ એટલે કેટલી થઈ જાય, 1 કલાક થઈ જાય, પણ એને આપણે ડાયવર્ટ અત્યારે કરવી નથી. અત્યારે 6 ને 1 7, કેટલું થાય, 7 કલાક એટલે કે 7 ને 60, 60 મિનિટને આપણે એમાં ઇન્વોલ્વ નહીં કરીએ, 60 મિનિટ થઈ જાય એટલે એ સામેની બાજુ જાય. વધી એમાં કઈ રીતે એડ થાય છે, વધી એડ ન થાય, 1 કલાક સામેની બાજુ જાય. 60 મિનિટને સામેની બાજુ જવું ઇઝ ઇક્વલ ટુ એ સામેની બાજુ એટલે કલાકવાળા વિભાગમાં, કલાકવાળા વિભાગમાં જશે એટલે 60 કન્વર્ટ થઈ જશે 1 ની અંદર, 1 માં કન્વર્ટ થઈ ગયું એટલે અહીંયા 7 કલાક ઓલરેડી હતા, 1 કલાક એમાં એડ થઈ એટલે કેટલા વાગી ગયા, 8 વાગી ગયા. ક્યારે, સવારે 8 વાગે બસ રાજકોટ પહોંચી જશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે, સવારે 8 વાગે, ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓ ખરેખર મજા આવે ગણવાની અંદર, કેમ કે આમાં કેલ્ક્યુલેશન બહુ સરસ મજાનું કરવાનું હોય. ક્યાંથી ક્યાં પહોંચેલા છે, કેટલો સમયનો અંતર કેટલો સમય લાગેલો છે, ક્યારે ઉપડેલી છે, ક્યારે પહોંચે છે, જોઈએ. આ પ્રકારના દાખલાઓને હજી મારે વિગતવાર સમજવા છે. મારી પાસે એક રકમ છે, રકમ એવું કહે છે મુંબઈથી દુબઈ જતી એક ફ્લાઇટ, સમજો રકમને ખાસ સમજો, મુંબઈથી ફ્લાઇટ ઉપડે છે અને જાય છે ક્યાં, દુબઈ જાય છે. મુંબઈથી દુબઈ જતી એક ફ્લાઇટની સ્પીડ કેટલી છે, 560 કિલોમીટર પર અવર, એટલે કે 1 કલાકમાં 560 કિલોમીટરનું અંતર કાપે છે. એની સ્પીડ જુઓ. હજી આગળ વધીએ, પહેલા આ ટોપિક આપણે લઈ લઈએ, આ કામમાં લેવાનો છે. 1 કલાકમાં 560 કિલોમીટરનું અંતર કાપે છે. હજી ઉપડે છે ક્યારે, 15/3/2019 ના રોજ ઉપડે છે, સાંજે 4 વાગે. સાંજે એટલે કે તારીખ 15/3/2019 અને સાંજે 4 વાગે ઉપડે છે. અહીંથી ઉપડે છે, આને આપણે નોટ કરી લીધું. આગળ આટલું કામમાં લઈ લઈશું. હવે હજી શું કહે છે જોજો, વાગે મુંબઈથી રવાના થાય છે, મુંબઈથી ફ્લાઇટ ઉપડે છે, મુંબઈથી ઉપડી, ક્યારે ઉપડી, 15/3/2019 સાંજે 4 વાગે, સાંજના, બપોર પછી સાંજના એટલે કે 4 AM, સોરી PM, 4 PM, બપોરે 12 વાગ્યા પછીની વાત છે અને સાંજે ઉપડે છે. તો 4 PM સાંજના 4 વાગે ફ્લાઇટ મુંબઈથી ઉપડે છે. હવે શું આગળ વાંચીએ, મુંબઈ અને દુબઈ વચ્ચેનું અંતર 6720 કિલોમીટર છે. મુંબઈ અને દુબઈ વચ્ચેનું અંતર 6720 કિલોમીટરનું અંતર છે. હવે આટલું અંતર કાપ્યા પછી બરાબર, તો ભારતીય સમય મુજબ દુબઈ ક્યારે પહોંચી હશે? મારો એક મિત્ર છે, એ મુંબઈથી રવાના થાય છે, ક્યારે એ જાય છે, 15/3/2019 ના સાંજના 4 વાગે હું એને એરપોર્ટ પર મૂકવા માટે ગયો. એની ફ્લાઇટ 4 વાગે નથી, ભાઈ 4 વાગે ફ્લાઇટમાં બેસી ગયો દુબઈ જવા માટે, બરાબર. હવે દુબઈ પહોંચી ગયો, મેં એને ફોન કર્યો, બરાબર, કે ભાઈ કેટલા વાગે તું પહોંચ્યો છો? તો હવે આ કેલ્ક્યુલેશન એ મારો મિત્ર છે એ મને કેવી રીતે કરીને આપશે? તો સૌથી પહેલા કામ એ કરીએ કે એને ફ્લાઇટમાં કેટલો સમય વિતાવવો પડ્યો. મુંબઈથી બેઠો અને દુબઈ ઉતરી ગયો ત્યાં સુધીની અંદર ફ્લાઇટમાં એને કેટલો સમય બેસવું પડ્યું? તો એના માટે 83 છે આપણી પાસે, 560 કિલોમીટર પર અવર, 1 કલાકમાં ફ્લાઇટ છે 560 કિલોમીટરનું અંતર કાપે, એટલે કે 560 કિલોમીટર બરાબર 1 કલાકનો સમય ફ્લાઇટ લે છે. તો મુંબઈ થી દુબઈ વચ્ચેનું અંતર 6720 કિલોમીટર માટે ફ્લાઇટે કેટલો સમય લીધો? જોઈએ, 83 મૂકીએ, 6720 ગુણ્યા 1 છેદમાં 560, છેદ ઉડાડીએ, મીંડું કાઢી નાખીએ, 7 વડે, 7 8 56, 7 9 63, 4 7 5 7 6 42, 8 વડે ભાગ ચાલે, 8 1 8, 8 2 16. ફ્લાઇટે 12 કલાકનો સમય લીધો દુબઈ પહોંચવા માટે. દુબઈ પહોંચતા 12 કલાકનો સમય થયો, એટલે કે મારે 12 કલાક સુધી ફ્લાઇટમાં બેસવું પડ્યું. 12 કલાક સુધી હું ફ્લાઇટમાં બેઠો. હવે હું બેઠો તો ક્યારે? 4 વાગે, સાંજના 4 વાગે. 5 6 7 8 9 10 11 12 1 2 3 ને 4,
કેટલા વાગ્યા? હવે આપણે જોઈ લઈએ કઈ રીતે હું એડ કરીશ. બેઠો કેટલા વાગે? 4 PM એ બેઠો. એમાં 12 કલાક એડ કરી દો. આમાં આપણે 12 કલાક એડ કરી દઈએ. ટોટલ અહીંયા 0 મૂકી દઈએ. 0 ના 0, 0 ના 0, 4, 2, 6, 1. 16 કલાકે હું પહોંચ્યો. ક્યારે? 16 કલાકે હું પહોંચ્યો. 16 કલાક એટલે કેટલી કહેવાય? બરાબર. 24 કલાકના કેલ્ક્યુલેશન મુજબ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 16 કલાક એટલે કેટલી કહેવાય? 16 એટલે 12, 13, 14, 15, 16. 12 એટલે બરાબર 12 એટલે 12. પછી 13 એટલે 1, 2, 3 અને 4. 16 એટલે કેટલા વાગે? 4. પણ કયા 4? AM કે PM? હવે એ જોવાનું છે. ઉપડ્યો તો હું બેઠો તો ક્યારે? સાંજે 4 વાગે બેઠો તો. પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. રાતે 12 થયા. બરાબર. બેઠો 4 પછી 4 વાગ્યા 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 વાગ્યા સુધી થઈ ગયું. હજી કેટલું? 1, 2, 3 અને 4. હું અત્યારે ક્યાં છું? રાત્રે 12 વાગ્યા પછી જે 4 વાગે છે, સવારના 4 વાગે છે, તો સવારના 4 વાગે મને છે એ દુબઈ એરપોર્ટ ઉપર ઉતાર્યો. એટલે કે 16 કલાક એટલે કે સવારે 4 વાગે પહોંચ્યો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? સવારે 4 વાગે. 16 નું કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીએ છીએ? 12 પછી 13, 14, 15, 16. 4 કલાક એડ કરવાની છે 16 કરવા માટે થઈને. તો સવારે 4 વાગે. હવે એ પણ તારીખની વાત થાય છે. 15 તારીખ હતી, રાત્રે 12 વાગે એટલે તારીખ બદલી ગઈ. 15 તારીખે ઓલરેડી ક્યારે બેઠો તો? 15 તારીખે બેઠો. પછી રાત્રે 12 વાગી ગયા એટલે તારીખ ચેન્જ થઈ ગઈ. બીજા દિવસે સવારમાં 4 વાગે મને દુબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો. બીજા દિવસે એટલે તારીખ ચેન્જ થઈ ગઈ. કઈ તારીખ થઈ ગઈ? 16/3/2019. 16/3/2019. 16/3/2019. આ તો ઓપ્શન નીકળી ગયો બી ઓલરેડી. હવે કઈ જગ્યા પર છે? હવે 16 3 જગ્યા પર ઓપ્શન છે. સવારે 4 વાગે. સાંજે આ ઓપ્શન નીકળી જશે. બરાબર. રોજ સવારે 4 વાગે ડન. અને આ છે સવારે 10 વાગે. 10 વાગે મને એરપોર્ટ ઉપર ઉતાર્યો નથી. તો મારો જવાબ થશે ઓપ્શન સી. આ રીતે તમે દાખલાની ગણતરી સમજી વિચારીને આવા પ્રકારના દાખલા ખરેખર બહુ મજા મિત્રો ગણવા માટેના. કેમ કે આમાં લોજિક લગાવવાનું હોય, જોવાનું છે, વિચારવાનું છે કે આમાં ખરેખર ક્યાંથી ક્યાં પહોંચવાનું છે, કેવી રીતે જવાબ આવશે, કેટલા વાગ્યા છે, ક્યાંથી એડ થશે, ક્યાં સુધી લઈ જવાનું છે. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. આગળ વધીએ મિત્રો. આ પ્રકારના દાખલાઓને હજી મારે વિગતવાર સમજવા છે. દાખલાઓ જેથી કરીને મને છે એ નવોદયની અંદર કોઈ ડાઉટ ક્લિયર છે એકદમ ક્લિયર થઈ જાય, કોઈ ડાઉટ રહે નહીં. જોઈએ આપણે. મારી પાસે એક રકમ છે. વિપુલભાઈ પોરબંદર થી બાઇક લઈને નીકળે છે. વિપુલભાઈ પોરબંદર થી બાઇક લઈને નીકળે છે અને 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ગાડી ચલાવે છે. કેટલી સ્પીડ છે એની? 80 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 1 કલાકમાં 80 કિલોમીટરનું અંતર કાપે છે. અને પછી આગળ 7:45 સવારે 7:45 વાગે ઉપડે છે. સવારે 7:45 સવારે ઉપડે એટલે કેટલા કહેવાય એને? AM. સવારે 7:45 વાગે ક્યાંથી? મોરબીથી ઉપડે છે અને મોરબી જવા માટે નીકળે છે. પોરબંદર થી નીકળે છે અને મોરબી જાય છે. પોરબંદર થી મોરબી જવા માટે નીકળે છે. તો 400 કિલોમીટર. હવે પોરબંદર થી મોરબી કેટલું અંતર છે? 400 કિલોમીટરનું અંતર છે. તો એ 400 કિલોમીટરનું અંતર એને કાપી નાખે તો હવે વિપુલભાઈ છે એ મોરબી કેટલા વાગે પહોંચ્યા હોય? શું કરવાનું છે આ દાખલામાં મારે? કે 400 કિલોમીટરનું અંતર કાપી વિપુલભાઈ મોરબી કેટલા વાગે પહોંચ્યા હશે? તો મારે પહેલું કામ આની અંદર શું કરવું પડે? કે 400 કિલોમીટરનું અંતર મેં જે કાપ્યું એક સરખી બાઇક ચલાવીને, તો એ અંતર કાપવા માટે મને કેટલો સમય લાગ્યો? સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે કે આની અંદર મને કેટલો સમય લાગ્યો. એટલે કે 80 કિલોમીટર 1 કલાક. 80 કિલોમીટર અંતર કાપતા 1 કલાકનો સમય લાગે. તો મારે કાપવાનું છે 400 કિલોમીટરનું અંતર. 400 કિલોમીટરનું અંતર કાપતા મને કેટલો સમય લાગે? 400 × 1/80. મીંડું 8×5 = 40. બરાબર. 5 કલાકનો સમય મને લાગે. મારે પોરબંદર થી મોરબી જવું હોય તો 5 કલાકનો સમય લાગે. એક સરખી સ્પીડથી અગર હું ગાડી ચલાવું તો મને 5 કલાકનો સમય લાગે. ઉપડ્યો તો કેટલા વાગે? સવારે 7:45 વાગે ઉપડ્યો. 1 કલાક, બીજી કલાક, ત્રીજી કલાક, ચોથી કલાક અને 5મી કલાકે હું પહોંચી ગયો. તો એ કેટલા વાગે પહોંચ્યો? સિમ્પલ ગણતરી કરવી છે. આમાં કોઈ લોજિક નથી. અલગ રીતે ગણતરી કરવી. તો પહેલી કલાકે 1 કલાક થઈ ત્યારે હું ક્યાં પહોંચ્યો છું? 8:45 થયા હશે. બીજી કલાકે કેટલા વાગ્યા હશે?
9:45 વાગ્યા છે સવારના. ત્રીજી કલાકે કેટલા વાગ્યા? 10:45 વાગ્યા, એ પણ સવારના. ચોથી કલાક થઈ કેટલા વાગ્યા? 11:45 AM. અને પાંચમી કલાક, 5 કલાકના અંતે પાંચમી કલાકે કેટલા વાગ્યા હશે? 12:45. 12 વાગ્યા પછી કોઈ 12 વાગ્યા પછી કાંટો પેલી બાજુ જાય, બરાબર? તો દિવસના 12 વાગ્યા હોય તો AM નો PM થઈ જાય, અને રાત્રિના 12 વાગેલા હોય તો PM નો AM થઈ જાય. અત્યારે સવારની વાત થાય છે તો AM માંથી PM માં કન્વર્ટ થઈ ગયું. તો હું કેટલા વાગે મોરબી પહોંચ્યો હોઈશ? 12:45 વાગે હું મોરબી પહોંચ્યો હોઈશ. કઈ જગ્યા પર મારો જવાબ છે? 12:45 PM. ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે 0:45, બરાબર, AM. હવે જો 0:45 આપણે કહી શકીએ, રાઈટ આવ્યો. ઓપ્શન બી પણ આવી શકે, ઓપ્શન બી પણ આવી શકે 0:45, પણ AM ના બદલે PM હોત તો એને 0 થી પણ કાઉન્ટ કરવામાં આવે છે, એટલે આ જવાબ નથી આવી શકતો. 11:45 AM. એમાં 1 કલાક ઘટે છે, આપણે 5 કલાક એડ કરવાની છે, અને A અને B બંને નહીં આવે, કેમ કે A ની અંદર PM છે અને B ની અંદર છે AM છે. B છે ઓપ્શન નીકળી જાય છે, એટલે આ ઓપ્શન આવી શકે નહીં. તો મારો જવાબ કયો થઈ જશે? ઓપ્શન એ. ચાલો મિત્રો, આ વાત થઈ ગઈ વ્યવહારિક દાખલાઓને આપણે કેવી રીતે ગણી શકીએ છીએ તે. આગળ વધીએ, એક નવા ટોપિક ઉપર જઈએ. ટોપિક નંબર 8 ની અંદર હજી આપણે જોવાના છીએ કે આ પ્રકારના દાખલાઓની અંદર વ્યવહારિક દાખલાઓ હજી કેવી રીતે પૂછાઈ શકે છે તે ટોપિક નંબર 8 માં આપણે જોવાના છીએ. જોઈએ, ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે, રકમને ખાસ પ્રોપર રીતે સમજવાનો પ્રયત્ન કરજો. જેટલી રકમ તમે પ્રોપર રીતે સમજશો એટલી તમને ખરેખર દાખલો ગણવાની વધારે મજા આવશે. જોઈએ, મારી પાસે રકમ એવું કહેવા માંગે છે કે વેદાંત રાત્રે 9:45 વાગે સૂઈ ગયો. 9:45 રાત્રે 9 કલાકને 9:45 સૂઈ ગયો. હવે આગળ શું કહે છે? અને બીજા દિવસે એ સવારે 5:45, બીજા દિવસે સવારે 5:45 સવારમાં વહેલા ઉઠી જાય છે, 5:45 વાગે જાગે છે. તો તે કેટલો સમય સૂતો? તો તે કેટલો સમય સૂતો? 9:45 વાગે સૂઈ ગયો, સવારમાં 5:45 વાગે જાગ્યો, તો એ સૂતો કેટલો? આ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવા માટે એક સાદી મેથડ હું તમને આપું તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. અધરવાઇઝ આમાં કોઈ નવીન વાત નથી. તમે આંગળીથી પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તમને જે રીતે લખતા ફાવે એ રીતે તમે લખીને પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. બહુ સરસ મજાના દાખલા છે, પણ ગણતરી એકવાર પ્રોપર આંગળીથી પણ કેલ્ક્યુલેશન અને ગણીને પણ લખીને આટલા વાગ્યા આવી રીતે કેટલા, તો એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. આપણે અલગ રીતે ગણતરી કરીએ. આપણે બે ભાગ પાડી દઈશું, બરાબર. 12 વાગ્યા પહેલા, બરાબર, રાત્રે 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી. સાંજે હું સૂઈ ગયો કેટલા વાગે? 9:45. તો 12 વાગ્યા પહેલા હું કેટલો સૂતો અને રાત્રે 12 વાગ્યા પછી હું કેટલો સૂતો? બે મેં ભાગ પાડી દીધા. હવે બંને ભાગની આપણે વાત કરીએ, 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી. 12 વાગ્યા પહેલા કેટલો સૂતો? તો કે 9:45 સૂઈ ગયો, એટલે પહેલી કલાક ક્યાંથી ગણાય? 9:45 થી નહીં ગણાય. પહેલી કલાક ક્યાંથી ગણાય? 10:45 સૂતો, 11:45 સુધી સૂઈ રહ્યો. હજી 12 વાગવામાં હજી 12 નથી વાગ્યા. આ 1 કલાક અહીંયા, 1 કલાક અહીંયા, અને હજી કેટલી કલાક થઈ ટોટલ? 2 કલાક થઈ. હજી 12 નથી વાગ્યા. 12 વાગવા માટે કેટલા ઘટે છે? 15 મિનિટ બીજી, એટલે 2 કલાક એ અને 15 મિનિટ બીજી. આટલું હું ક્યારે સૂતો? રાત્રે 12 વાગ્યા પહેલા. 2 કલાક અને હજી 12 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો 15 મિનિટને એડ કરી દીધી એટલે બરોબર 12 વાગી ગયા. કેટલા વાગી ગયા? એક્ઝેક્ટ 12 વાગ્યા. 2 કલાક ને 15 મિનિટ સૂતો, એટલે રાતના 12 વાગે અત્યારે હું સૂતો છું. હવે 12 વાગ્યા પછીનું કેલ્ક્યુલેશન કરો. 1 વાગ્યા સુધી સૂતો એટલે 1 કલાક બીજી, 2 વાગ્યા સુધી સૂતો, 3 વાગે પણ હું સૂતેલો જ છું, 4 વાગે પણ સૂતેલો છું, અને 5 વાગ્યા સુધી સૂતો. 5 ની ઉપર મિનિટમાં છે, 5 ની ઉપર શેમાં છે? મિનિટમાં. એને પછી કેલ્ક્યુલેશન કરો એટલે કલાક કેટલી થઈ? 12 વાગ્યા પછી કેટલી કલાક થઈ? 1, 2, 3, 4 અને 5. 5 કલાક એ સૂતો રાત્રે. હજી મિનિટો કન્વર્ટ કરવાની બાકી, હજી 45 મિનિટ. હજી તો 5 જ વાગ્યા, 45 મિનિટ તો હજી હું સૂતેલો છું. 5 કલાક
અને 45 મિનિટ હું રાત્રે 12 વાગ્યા પછી સૂતો અને 2 કલાક 15 મિનિટ હું રાત્રે 12 વાગ્યા પહેલા સૂતો. હવે ટોટલ હું કેટલું સૂતો? તો કે 2 કલાક 15 મિનિટ એ 2 કલાક પ્લસ 15 મિનિટ એ હજી 5 કલાક 45 મિનિટ બીજી. ટોટલ હું સરવાળો કરું બંનેનો તો મને મળશે કે હું કુલ કેટલું સૂતો છું તે. બંનેનો સરવાળો કરી દઈએ બંનેનો. હવે 5 ને 5 10 થી 0 વધી 1, 4 ને 5 ને 1 6, 60 મિનિટ ટોટલ વત્તા કલાકમાં કેટલી છે 5 અને 2 7. હું ટોટલ 7 કલાક 60 મિનિટ સૂતો. 60 મિનિટ ને કલાકમાં જવા દો તો કેટલી? ટોટલ હું 8 કલાક સૂતો. કેટલો સમય મને સુવાનો સમય મળ્યો? 8 કલાક સુધી સૂતો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 8 કલાક સુધી. ઓપ્શન બી ની અંદર મને જવાબ જોવા મળે છે. મિત્રો આ દાખલા અંદર તમને જે ઠીક લાગે એ રીતે તમે ગણતરી કરી શકો છો. તમને જે ઠીક લાગે એ રીતનો આંગળીની મદદથી લખીને જે પણ રીતે આવતું હોય એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. મેં મારી રીતે 2 ભાગ પાડીને કામ કર્યું છે. 12 વાગ્યા પહેલા કેટલો સૂતો અને 12 વાગ્યા પછી કેટલો સૂતો. એનાથી મને જવાબથી ઝડપથી આવી જાય છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈને મિત્રો કેવી મજા આવે છે નવોદયના દાખલા ગણવાની. એક પ્રકારનો મગજનો છે એ વિકાસ થાય છે. કેમ કે મગજનો એક નિયમ છે, જેટલું ઘસાય એટલું વધારે કામ કરે. તો આ અંક ગણિત નવોદયની અંદર શું કામ કરે છે? મગજને ઘસવાનું કામ કરે છે. એ આપણને આઉટપુટ કઈ જગ્યા પર આપે છે? ગુજરાતી અને આકૃતિની અંદર આઉટપુટ આપે છે. એટલા માટે તમે નવોદયના વિદ્યાર્થીને જોશો ને તો એકદમ સ્ફૂર્તિવાળા હશે, એકદમ તેજસ્વી હશે. એના ચહેરા પર તમે જોશો, એ દાખલો જ્યારે ગણતો હોય ત્યારે તમે એની સામે જોશો તો ખબર પડશે કે આનામાં ટેલેન્ટ કેટલું પડેલું છે. કેમ કે એનો મગજનો વિકાસ થાય છે, એ મગજને ઘસે છે. અંકગણિતની અંદર એટલું ઘસે છે કે જેથી કરીને બીજા સબ્જેક્ટની અંદર આઉટપુટ આપે છે. જોઈએ આગળ વધીએ આપણે આ પ્રકારના દાખલાઓને ગણતરી કરવા માટે. એક ટ્રેન એ સ્ટેશનથી ઉપડે છે સવારે 9:25 છે. કેટલા વાગે ઉપડે છે? સવારે 9:25 ઉપડે છે. સવારે ઉપડે છે અને પહોંચે છે ક્યારે? 8:45 સાંજે 8:45. સવારે ઉપડે ને સાંજે પહોંચી જાય છે. સાંજે 8:45 વાગે બી સ્ટેશને પહોંચી જાય છે. સવારે ઉપડે છે, સાંજે પહોંચી જાય છે. હવે રકમ શું કહે છે? તો ટ્રેનને એ થી બી એટલે કે એ સ્ટેશનથી લઈને બી સ્ટેશન સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? સમય કેટલો લાગ્યો? એ થી ઉપડે, સવારમાં ઉપડી, સાંજે પહોંચી ગઈ, એને સમય કેટલો લાગ્યો એ સમય શોધવો છે. તો મેં તમને પહેલા વાત કરી તેમ આપણું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું? 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી. આ મેથડથી મારા હિસાબે મને છે એ વધારે સમજાવવાની અનુકૂળ પડે છે. એટલા માટે હું આ રીતે ગણતરી કરું છું. સવારે ઉપડી, બપોરે 12 વાગે, બરાબર, બપોરે 12 વાગે મારો એક ભાગ પૂરો થશે અને બીજો ભાગ મારો બપોરે 12 વાગ્યા પછીનો સ્ટાર્ટ થશે. 2 ભાગમાં આપણે કામ કરવાના છે. 12 વાગ્યા પહેલા કેટલા કલાક સુધી એ બસ ચાલી છે અને 12 વાગ્યા પછી બસ કેટલો સમય ચાલી છે તે, સોરી ટ્રેન કેટલા સમય ચાલી છે તે. એટલે 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી. 12 વાગ્યા પહેલાની વાત કરીએ તો ક્યાંથી ઉપડી ત્યારથી એને ગણતરીમાં નહીં લેવાનું. એટલે કે 9:25 ને ગણવાના. એની પહેલી કલાક ક્યારે થાય? 10:25 છે. એટલે પહેલી કલાક આપણે લઈ લઈએ 10:25. હજી એક કલાક 11:25 અને હજી એક કલાક 12:25. 12 ની ઉપર આપણે જવાનું નથી, 12 ની ઉપર જવું નથી, 12 સુધી જ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો હજી હવે 12 પૂરા કરવા માટે એટલે કે 2 કલાક તો અહીંયા જ થઈ ગઈ. હજી 12 નો વાગ્યા. 12 પૂરા કરવા માટે હજી કેટલી ઘટે છે? તો કે 35 મિનિટ બીજી ઘટે તો 12 વાગી જાય. 25 અહીંયા છે, 35 બીજા હું એડ કરું તો અત્યારે કેટલા વાગી જશે? 2 વાગી ગયા. અહીંયા સુધીના આપણને કેટલા વાગ્યા? 2. 35 મિનિટ મારે બીજી એડ કરવી પડે. હવે હું ક્યાં ઉભેલો છું? એકદમ 12 ના ટકોરે ઉભેલો છું. 12 વાગ્યા પર ઉભો છું. હવે 12 વાગ્યા પછી ટ્રેન કેટલી ચાલે છે? 12 વાગ્યા પછી ઉપડે કેટલી? પહોંચે ક્યારે? 8:45 સાંજે. તો 8 કલાક ને 45 મિનિટ બપોર પછી એ ચાલી ટ્રેન. એટલે કે 9:45, સોરી ક્યાં વાગ્યા? 12 વાગેલા છે એટલે 1 વાગ્યો, 1 કલાક ત્યાં, 2 વાગ્યા, 3, 4, 5, 6, 7, 8. અહીંયા સુધી કેટલી કલાક થઈ? 8 વાગ્યા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા સુધીની અંદર 8 કલાક થઈ ગઈ.
હજી ચાલે છે. 8 કલાક સુધી નહીં, હજી 45 મિનિટ એને ચાલવાનું છે. તો 45 મિનિટ હજી બાકી છે. તો આની અંદર આપણે 45 મિનિટ પણ એડ કરી દઈએ. હવે એનો સરવાળો કરીએ. 2 કલાક 12 વાગ્યા પહેલા, 2 કલાક ને 35 મિનિટ, 12 વાગ્યા પછી 8 કલાક ને 45 મિનિટ. હવે બંનેનો સરવાળો કરીએ તો એ સરવાળો આપણને કેટલો મળે છે? હવે આપણે બંનેનો સરવાળો કરીએ જેથી કરીને એ કેટલો સમય છે એ ચાલી છે આપણને મળી જાય. તો હવે સરવાળો કરવા માટે 2 કલાક 35 મિનિટ, 2 કલાક 35 મિનિટ 12 વાગ્યા પહેલા, 8 કલાક 45 મિનિટ એ 12 વાગ્યા પછી. ટોટલ કરીએ એનો સરવાળો બંને માટે. મિનિટ 5 ને 5 10 ની 0 વધી 1, 4 ને 3 7 ને 1 8, 80 મિનિટ એ. કલાકમાં કેટલી કલાક આપણે એડ કરીએ? 8 ને 2 10. 10 કલાક ને 80 મિનિટ કેટલી થાય છે? 10 કલાક ને 80 મિનિટ. 80 માંથી 60 ને સામે જવા દો 1 કલાક કન્વર્ટ કરવા માટે. તો 1 કલાક એડ થઈ ગઈ, 1 કલાક સામે વહી ગઈ. તો આમાં વધ્યું કેટલું? 60 સામે જતા રહ્યા, 20 વધ્યા. 20 મિનિટ એને એડ કરીએ તો ટ્રેનને એ સ્ટેશન થી બી સ્ટેશન પહોંચવા માટે 11 કલાક ને 20 મિનિટનો સમય લીધો. કેટલો? 11 કલાક 20 મિનિટ. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન બી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી કરી શકો છો. વ્યવહારિક દાખલાઓની ગણતરી કરી શકો છો. મગજને કસવાનું કામ છે એ આવા દાખલાઓની અંદર આપણે કરી શકીએ છીએ. ચાલો મિત્રો જોઈએ, આગળ દાખલા ગણવા છે મારે. સૌથી વધારે પ્રેક્ટિસ કરવી છે અંક ગણિતની અંદર, જેથી કરીને મને 2 ફાયદાઓ થાય. અધરવાઇઝ હું નવોદયની અંદર સિલેક્ટ થઈ જઈશ, એમાં નહીં થાવ તો આગળના ધોરણની અંદર મને ખૂબ ઉપયોગી બનવાનું છે. જોઈએ, પ્રેક્ટિસ કરવા માટે આગળ વધીએ. એક ગાડી રાજકોટથી રાત્રિના 11:45 વાગે ઉપડે છે. રાજકોટથી કેટલા વાગે? રાત્રે 11:45 વાગે ઉપડે છે. અહીંથી ઉપડે છે. બીજા દિવસે 7 ને 15 કલાકે, 7 ને 15 એટલે 7, બીજા દિવસે સવારમાં 7 ને 15, 7 અને 15 કલાકે એ પહોંચી જાય છે, અમદાવાદ પહોંચે છે. રાત્રે ઉપડે છે અને સવારમાં પહોંચે, 7 ને 15 વાગે પહોંચી જાય છે. તો આ મુસાફરી માટે ગાડીએ કેટલો સમય લીધો? એટલે કે રાજકોટથી અમદાવાદ જવા માટે એને કેટલો સમય લાગ્યો હશે? 11:45 વાગે રાત્રે ઉપડે છે અને તરત જ બીજા દિવસે એટલે 15 મિનિટ પછી દિવસ ચેન્જ થઈ જવાનો છે. રાત્રે ઉપડી 11:45, જેવું 15 મિનિટ થશે એટલે આખી તારીખ ચેન્જ થઈ જશે, એટલે બીજો દિવસ જ થઈ ગયો. બીજા દિવસે 7 ને 15 વાગે પહોંચે છે. તો આની અંદર આપણે 2 ભાગ પાડી દઈએ. રાત્રે 12 વાગ્યા પહેલા એમને કેટલું ડ્રાઈવ કર્યું તે, અને રાત્રે 12 વાગ્યા પછી એને કેટલો સમય લાગ્યો તે. તો 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી જોઈએ. 12 વાગ્યા પહેલા એમને કેટલો સમય લીધો? તો 12 વાગ્યા પહેલા 11:45. હવે હું 12:45 કરું તો વધી ગયા. આપણું કેલ્ક્યુલેશન તો 12 સુધી જોવું જોઈએ. તો 12 પૂરા કરવા માટે, 12 નો ટકોરો પૂરો કરવા માટે કેટલા ઘટે છે? 11:45. એટલે માત્ર ને માત્ર 15 મિનિટ ઘટે છે. રાત્રે 12 વાગ્યા પહેલા એમણે 15 મિનિટ સુધી ડ્રાઈવ કર્યું. 15 મિનિટનો સમય લાગ્યો. રાત્રે 12 વાગ્યા પહેલા, રાત્રે 12 વાગ્યા પછી કેટલા? 12 વાગી ગયા પછી 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, 6 અને 7 વાગી ગયા. 7. હજી ઉપર કેટલો સમય લીધો? અહીંયા સુધીમાં કેટલો સમય લીધો? 1 2 3 4 5 6 7. અહીંયા સુધીમાં 7 કલાકનો સમય લીધો. હજી એને ચાલવાનું છે, હજી એને અંતર કાપવાનું. કેટલું બાકી છે? 15 મિનિટનું હજી અંતર બાકી છે, પ્લસ 15 મિનિટ બીજી. આટલો સમય એને લીધો 12 વાગ્યા પહેલાનો, અને આ છે 12 વાગ્યા પછીનો. હવે ટોટલ કેટલો સમય થયો? તો કે 7 કલાક 15 મિનિટ એ, અને બીજી 15 મિનિટ, 1 પણ કલાક નહીં, 15 મિનિટ આને એડ કરી દઈએ. હવે એ બંનેનો સરવાળો કરીએ તો મને શેનો જવાબ મળે છે? ટોટલ એમને કેટલો સમય લાગ્યો તે 15 વત્તા 15 એટલે 30 મિનિટનો સમય એ લાગ્યો, અને 7 કલાકનો સમય અહીંયા પડેલો હતો તે. ટોટલ મને રાજકોટથી અમદાવાદ સુધી પહોંચવા માટે 7 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. કેટલો સમય? 7 કલાક અને 30 મિનિટનો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 7 કલાક 30 મિનિટ. ઓપ્શન બી ની અંદર મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરશો તો નવોદયની અંદર ખરેખર છે દાખલા ગણવા માટેની બહુ વધારે મજા આવશે.
જેટલી તમારી પ્રેક્ટિસ વધારે છે એટલી તમને વધારે છે નવોદયની વધારે મજા આવશે અને જ્યારે નવોદયનું પેપર તમે લખતા હશો ત્યારે તમને છે બીજા વિદ્યાર્થીઓ કરતા માર્ક્સ સારા મેળવવાની અંદર બહુ સારી અપેક્ષાઓ તમારી પાસે હોય છે. એ પ્રમાણે તમે એના દાખલાઓ છે એ ગણી શકો છો અને સારું રિઝલ્ટ તમે છે એ પરફોર્મન્સ આપી શકો છો. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. ચાલો મિત્રો, નવોદયના અંકગણિતને હજી આપણે આગળ વધારીએ તો હવે આપણે જોવાના છીએ એક સ્ટેપ આગળ ટોપિક નંબર 9 ની અંદર જોવાના છીએ હજી આવા દાખલાઓની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે, કેટલા પ્રકારના પૂછાઈ શકે છે. કેમ કે આપણી પાસે વિવિધ પ્રકારના દાખલાઓ હોય તો જ આપણે છે એ ચેપ્ટરને ક્લિયર કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારનો દાખલો આવે તો આપણે એને સમજી વિચારીને ગણી શકીએ છીએ. મારી પાસે એક રકમ છે, રકમ એવું કહેવા માંગે છે કે એક ચિત્રકાર 3 કલાક 22 મિનિટનો સમય લઈને એમને ચિત્ર લીધા બાદ એક ચિત્ર બપોરે 4:45 વાગે પૂર્ણ કર્યું. બપોરે 4:45 વાગે પૂર્ણ કર્યું. એને દોરવાનું ક્યારે શરૂ કર્યું છે ખબર નથી. બહુ લાંબા સમયથી દોરતો હશે, 1 કલાક 2 કલાક 3 કલાક જે કંઈ પણ હોય તે. એને કેટલા વાગે શરૂ કર્યું ખબર નથી, પણ એને 4:45 પૂરું કરી દીધું. અને શરૂ ક્યારે એને આખું ચિત્ર પૂરું કરતા કેટલો સમય લાગ્યો? 3 કલાક ને 22 મિનિટનો. એટલે કે આના પૂરું ક્યારે કર્યું? 4:45. શરૂ ક્યારે કર્યું છે? 3 કલાક ને 22 મિનિટ પહેલા. 3 કલાક 22 મિનિટનો સમય લીધો. એનો મતલબ એવો કે અહીંયા પૂરું થયું હોય તો 3 કલાક ને 22 મિનિટ પહેલા, એટલે કે અહીંયા એમને શરૂ કર્યું હશે. આ જગ્યા પર શરૂ કર્યું હોય 3 કલાક ને 22 મિનિટ આપણે આગળ જવાનું છે. કેટલી કલાક? તો ક્યારે શરૂ કર્યું? 3 કલાક ને 22 મિનિટ. તો 1 કલાક આગળ જાઓ તો આની 1 કલાક તમે આગળ જાઓ તો 3:45 વાગ્યા. હજી 1 કલાક આગળ જાઓ એટલે 2:45 થાય. આપણે 3, આ તો 1 કલાક થઈ આગળ, આ બીજી કલાક આગળ થઈ, હજી 3 કલાક આગળ જવાનું છે. હજી 1 કલાક આગળ જાઓ તો કેટલા વાગેલા હશે? 1:45. આ કયા બપોરની વાત થાય છે એટલે આ PM છે, અહીંયા પણ PM છે અને આ પણ PM છે. હવે હું અત્યારે ક્યાં પહોંચ્યો? અત્યારે હું ક્યાં પહોંચેલું છું? 1:45 એટલે 3 કલાક આગળ ગયો. પાસ્ટમાં કેટલો પાછળ ગયો? 3 કલાક પાછળ ગયો. હજી તમારે કેટલું પાછળ જવાનું છે? 22 મિનિટ જેટલું પાછળ જવાનું છે. હજી તમારે 22 મિનિટ. અત્યારે ક્યાં છું? 1:45. હજી એમાંથી 22 મિનિટ પાછળ જતા રહ્યો. -22 મિનિટ કરી નાખો તમે એમાંથી. એટલે 5 માંથી 2 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2. કેટલા? 1 નો 1. 1:23. 1:23 એટલે 12 વાગ્યા પછી જ છે. 12 વાગ્યા પછી એટલે PM. દિવસની વાત થાય છે, બપોરની. 1:23 વાગે મેં ચિત્ર દોરવાનું સ્ટાર્ટ કર્યું હશે અને ચિત્ર ક્યારે પૂરું થયું હોય? 4:45 પૂરું થયું હોય. એટલે તમે આ સાદી ગણતરીની મદદથી બહુ ઇઝીલી આવા દાખલાઓને તમે ગણી શકો. 1 કલાક પાછળ ગયો, હજી 1 કલાક પાછળ ગયો, હજી 1 કલાક પાછળ ગયો. અહીંયા સુધીની અંદર હું ટોટલ 3 કલાક પાછળ ગયો. હજી મને ખબર પડી કે હજી મારે 22 મિનિટ પણ પાછળ જવાનું છે. તો હજી એમાંથી મેં 22 મિનિટને બાદ કરી દીધી અને મને જે જવાબ મળ્યો એ શેનો મળ્યો? 1 કલાક ને 23 મિનિટ મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું. અને સાથે સાથે આ પણ જોવાનું કે AM આપેલો છે કે PM મારે શોધવાનો છે. તો કઈ વાત થાય છે? બપોરની વાત થાય છે ને હજી 12 વાગ્યા સુધી પહોંચ્યો નથી એટલે કે PM જ ચાલે છે. 12 ને મેં આંકડો ક્રોસ કરી દીધો હોત તો એ બની જાત AM. 1:23 કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 1:23 મારો જવાબ આવે છે. ચેક કરીએ કયા ઓપ્શન ની અંદર પડ્યું છે. 1:23 ઓપ્શન A ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ સમજી વિચારીને છે એ કરી શકો છો. જોયું ને કેટલી મજા આવે છે? આ પ્રકારની મેં સાદી ગણતરી આપી એટલે માટે તમને વધારે મજા આવે છે. રીતની અંદર હું તમને લઈ જતો નથી. એક સાદી પ્રકારની આયોજનથી, સાદી પ્રકારની રીતથી દાખલો ગણશો તો તમને ખરેખર વધારે મજા આવશે. કેલ્ક્યુલેશન આપણે આંગળીની મદદથી કરવાનું હોય છે ને એટલા માટે તમને વધારે મજા આવે છે. એ ગણતરીનો ઉપયોગ જ આપણે શરૂ રાખવાનો. કેમ કે આપણને સમજાવવું જોઈએ કઈ પદ્ધતિથી કામ કરવાનું છે તે. જોઈએ, એક બસ 8 કલાક 27 મિનિટનો સમય લઈને મુસાફરી કર્યા બાદ પોતાના અંતિમ સ્ટેશને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચે છે અને સાંજે કેટલા વાગે? 5:20 વાગે પહોંચે છે. કેટલા વાગે પહોંચે છે? સાંજે 5:20 આટલા વાગે પહોંચી જાય છે. સાંજના 5:20. બપોર પછીનો સમય. બપોર પછી 5:20 વાગે એ સમયે છે એ બસ પહોંચી ગઈ છે. તો આ બસ કેટલા વાગે ઉપડી છે? જે જગ્યા પરથી બસ ઉપડી છે એ બસ કેટલા વાગે ઉપડી હતી કે જેથી કરીને અહીંયા પહોંચતા એને 5:20 થઈ ગયા?
બપોર પછી 5:20 બસ અહીંયા સુરત પહોંચી હોય તો એ ઉપડી હશે ક્યારે? તો કેવો કેટલો એના મુસાફરી માટે કેટલો સમય લીધો? 8 કલાક ને 27 મિનિટ. એટલે કે બસ અહીંયા પહોંચી હોય એના પહેલા ઉપડી હશે ક્યારે? 8 કલાક ને 27 મિનિટ પહેલા એ ઉપડેલી છે. કેટલી? 8 કલાક ને 27 મિનિટ પહેલા. આપણે આ દાખલામાં શું કરવાનું છે? આપણે પાસ્ટમાં જવાનું છે, પાછળ જવાનું છે. કેટલું પાછળ જવાનું છે? 8 કલાક ને 27 મિનિટ આપણે પાછળ જવાનું છે. એટલે આપણે સાદી ગણતરીનો ઉપયોગ કરીએ. કેટલા વાગેલા છે? સાંજના 5:20, બપોર પછીના 5:20. હવે 1 કલાક પાછળ જાઓ, 4:20 અને બપોર પછીનો ટાઈમ છે એટલે PM. હજી 1 કલાક પાછળ જાઓ, 3:20 બપોર પછીનો ટાઈમ છે PM. હજી 1 કલાક પાછળ જાઓ, 2:20 PM. બરાબર. હજી 1 કલાક પાછળ જઈએ, આની હજી 1 કલાક પાછળ જાઓ તો કેટલા? 2:20 પછી કેટલા આવશે? 1:20. હજી બપોર પછીનો ટાઈમ છે એટલે PM. હજી 1 કલાક પાછળ જાઓ, કેટલા? 12:20 PM. 12 વાગ્યા પછીનો સમય છે. 1 કલાક હજી પાછળ જાઓ, 12 પછી કેટલા થઈ જશે? આપણે 12 પછી લઈ લઈએ તો 11:20. 11:20 12 વાગ્યા પહેલાનો સમય થઈ ગયો. કયો સમય થઈ ગયો? 12 વાગ્યા પહેલાનો. હવે AM થઈ ગયું. 12 વાગ્યા પહેલા જમવાના સમયે મારે ગાડી ત્યાં આગળ જમવાના સમય સુધીની અંદર પહોંચ્યો છે એવું મારે સમજી લેવાનું. કેટલી કલાક થઈ? 1 2 3 4 5 6. હું પાસ્ટમાં 6 કલાક ગયો. હજી પાસ્ટમાં જાઓ, આપણે 8 કલાક પાસ્ટમાં જવાનું છે. 11 એટલે કે 10 20. હજી 1 કલાક પાસ્ટમાં જાઓ, 9:20. આ શું ચાલે છે? સવાર થઈ ગઈ. હવે અહીંયા AM નો સમય લાગી ગયો છે. એટલે આ રીતે પણ આપણે જોતું જવાનું સાથે સાથે કે એમાં કયો AM લાગેલો છે કે PM લાગેલો છે એની ગણતરી પણ આપણે સાથે સાથે જોવાની છે. હવે આ કેલ્ક્યુલેશન કેવી રીતે થયું? હું 8 કલાક પાસ્ટમાં ગયો. 1 કલાક, બીજી કલાક, ત્રીજી કલાક, ચોથી કલાક, પાંચમી કલાક, છઠ્ઠી કલાક, સાતમી કલાક અને 8 કલાક. 8 કલાક હું પાસ્ટમાં ગયો બસ જ્યારે ઉપડી હતી ત્યાં સમયમાં. તો 8 કલાક. હજી 27 મિનિટ મારે પાસ્ટમાં જવાનું છે. હવે હું શું કરીશ? મારી પાસે હવે છેલ્લો આંકડો કયો મળ્યો? 9:20 થયેલી છે. કેટલા થયા? 9:20. શું છે પાછું? AM. હવે 27 મિનિટ હજી મારે પાછળ જવું છે. તો એક કામ કરું, પહેલા હું 20 મિનિટ પાછળ જાઉં. કેટલી મિનિટ? 20 મિનિટ જ ખાલી વાત કરું છું. એટલે હવે કેટલા વાગી ગયા? 9 વાગી ગયા. ખાલી મેં 20 મિનિટ પાછળ ગયો. કેટલી મિનિટ? 20 મિનિટ પાછળ ગયો, 9 વાગ્યા. હજી 7 મિનિટ પાછળ જવાનું છે. હજી 7 મિનિટ પાસ્ટમાં જઈએ. 7 મિનિટ માટે 9 વાગ્યા હોય એમાંથી 7 મિનિટ તમે કાઢી નાખો તો કેટલા વાગેલા હોય? કેટલા વાગેલા હોય? 8:53 વાગેલા હોય સવારના. કેટલા? 8:53. એ બસ અગર સુરત કેટલા વાગે? 5:20 પહોંચી હોય તો જ્યાંથી ઉપડી છે ત્યાંથી કેટલા વાગે ઉપડી હશે? 8:53. સવારમાં 8:53 વાગે ઉપડી હોય તો સુરત એ બસ 5:20 પહોંચી જાય. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 8:53. ઓપ્શન A ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. જોયું ને મિત્રો, કેવી સાદી ગણતરીથી દાખલા ગણવાની છે સૌથી વધારે મજા આવે છે. આ જ પ્રકારથી છે આપણે નવોદય ચલાવીએ છીએ જેથી કરીને નાનો વિદ્યાર્થી જે ખરેખર ચોથામાંથી હજી પાંચમામાં આવ્યો છે એ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારના સૂત્રો યાદ રાખીને કે કોઈ પ્રકારની મેથડ યાદ રાખીને યાદ નથી રહેતું, પણ એની આવી આ પ્રકારની એની કેલ્ક્યુલેશન કરવા માટેની પદ્ધતિ આપશો તો એને ખરેખર દાખલાની અંદર છે એ વધારે મજા આવશે. આગળ વધીએ આપણે. મારી પાસે એક રકમ છે. એક સ્કૂટર 6 કલાક 6.1/2 કલાકની મુસાફરી કર્યા બાદ સ્કૂટર મેં ચલાવ્યું કેટલું? 6 કલાક 1/2 કલાક સુધી. 6.1/2 કલાક સુધી કન્ટિન્યુ સ્કૂટર ચલાવ્યું અને હું મારા મૂળ સ્થાને 3:45 PM પહોંચી ગયો. 3:45 PM પહોંચ્યો. હવે કેટલી મુસાફરી કરી મેં? 6.1/2 કલાક સુધી નોન સ્ટોપ મેં ગાડી ચલાવી અને પછી હું પહોંચી ગયો 3:45 મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં PM એટલે બપોર પછી 3:45 3:45 વાગે. તો એ સ્કૂટર કેટલા વાગે શરૂ કર્યું હશે? હું ઉપડ્યો કેટલા વાગે? મેં ગાડી સ્ટાર્ટ કેટલા વાગે કરી? હું નીકળ્યો કેટલા વાગે? પહોંચ્યો કેટલા વાગે? 3:45. હું નીકળ્યો કેટલા વાગે? એના પહેલા એ જોઈ લઈએ કે મેં ગાડી ચલાવી કેટલો સમય? કેટલો સમય ચલાવી? 6 કલાક. હવે 1/2 જે છે એને આપણે મિનિટમાં ફેરવી નાખીએ. ગુણ્યા 60. 2 તેરી 30 મિનિટ. એટલે કે મેં સ્કૂટર ચલાવ્યું કેટલું? 6 કલાક ને 30 મિનિટ સુધી. કેટલું? 6 કલાક ને 30 મિનિટ સુધી મેં સ્કૂટર ચલાવ્યું. મતલબ કે હું જ્યારે પહોંચ્યો એના કરતા
6 કલાક ને 30 મિનિટ પહેલા હું નીકળેલો હતો. જે જગ્યા પરથી મારે નીકળવાનું હતું ત્યારે હું ક્યારે નીકળ્યો? 6 કલાક ને 30 મિનિટ પહેલા. એટલે હવે હું શું કરીશ? હું પહોંચ્યો ક્યારે? 3:45 છે, 3:45 PM. તો હવે હું પાસ્ટ જઈશ. કેટલો પાસ્ટ જઈશ? 6 કલાક ને 30 મિનિટ હું આગળ જઈશ. હવે બરાબર. હવે એટલું પાસ્ટ કરવા માટે અત્યારે કેટલા વાગેલા છે? 3:45. 1 કલાક પાસ્ટમાં જાઓ. 2:45, 3:45 PM જ છે, બપોર પછી છે. આ પણ બપોર પછી, હજી 12 નથી વાગ્યા. 1 કલાક હજી પાસ્ટમાં જાઓ. 1:45 હજી 12 નથી વાગ્યા PM. અહીંયા 1 કલાક હજી પાસ્ટમાં જઈએ તો 12:45, 12 પછી જ છે, હજી એના માટે PM લાગશે. હજી 1 કલાક પાસ્ટમાં જાઓ તો 11:45. હવે 12 વાગ્યાનો આંકડો મેં ક્રોસ કરી દીધો સામેની બાજુ. તો આ થઈ ગયો AM. કેટલી કલાક હું પાછળ ગયો? 1, 2, 3, 4. હજી મારે 6 કલાક જવાનું છે, એટલે હજી 2 કલાક મારે પાસ્ટમાં જવાનું છે. તો 11:45 પછી આવશે 10:45. એ પણ શું થશે? AM. 5 કલાક થઈ. હજી 1 કલાક હું પાસ્ટમાં જઈશ એટલે 9:45 થઈ ગઈ. આ મારા માટે AM. હવે મેં શું કર્યું? આ હું કેટલો પાછળ ગયો? 6 કલાક પાછળ ગયો. હજી મારે 30 મિનિટ પાછળ જવાનું છે. હજી આમાંથી 30 મિનિટને કાઢી નાખો. 9:45 વાગ્યા છે, એમાંથી 30 મિનિટ કાઢી નાખો એટલે થઈ ગયા આપણા 9:15. અને શું કઈ વાત થાય છે? AM માટેની સવારના વાત થાય છે. સવારમાં 9:15 વાગે હું નીકળ્યો છું. જે જગ્યા પરથી મારે નીકળવાનું હતું એ જગ્યા પરથી હું 9:15 વાગે ગાડી લઈને નીકળ્યો છું. 9:15 સવાર. કઈ જગ્યા પર છે? ઓપ્શન A ની અંદર મારો જવાબ જોવા મળે છે. B ની અંદર શું છે? 11:15. જવાબ આવતો જ નથી. 12:15 નથી આવતો. 1:15 પણ નથી આવતો. 9:15 AM કે PM? ખાસ એ જોવાનું છે કે મારા ઓપ્શન ની અંદર AM આપેલો છે કે PM. ઘણીવાર મોસ્ટલી દાખલાઓની અંદર છે આવું બને છે કે ઓપ્શન તમને એક સરખા મળતા હોય એવા તમને જોવા મળે. એટલે આપણે લાગે ખરેખર આ જવાબ આવતો હશે, એટલે ઉતાવળથી આપણે AM કે PM ચેક કર્યા વગર સીધું લખી નાખીએ અને પછી ખબર પડે કે આ તો મેં જવાબ AM નો આવતો હતો ને PM માં લખી નાખ્યો, PM નો આવતો હતો ને AM માં લખી નાખ્યો. ઘણીવાર મોટાભાગના વિદ્યાર્થીઓ છે આવું કરતા હોય છે. નવોદયના પેપરની અંદર ખાસ ટ્વિસ્ટ વાળા ઓપ્શન છે એ મોટાભાગે જોવા મળે છે. ચલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓ જેની અંદર છે એ મુસાફરી કેટલો સમય લાગ્યો, કેટલા વાગે નીકળ્યો છે, કેટલા વાગે પહોંચ્યો હશે, કેટલો સમય લાગ્યો છે, આ પ્રકારના વિવિધ પ્રકારના દાખલાઓ આપણે જોયા. હજી આની અંદર એક સ્ટેપ આગળ વધારીએ કે વ્યાવહારિક દાખલાઓની અંદર હજી આમાંથી કેવા પ્રકારના બની શકે છે, કેવા પ્રકારની ગણતરી થઈ શકે છે અને કેવા પ્રકારના પૂછાઈ શકે છે એ જોવાના છીએ આપણે. ટોપિક નંબર 10 ની અંદર હજી એડવાન્સ લેવલના દાખલાઓ વ્યવહારિક પ્રકારના કેવા પૂછાઈ શકે છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે. હર્ષિવ 31 ડિસેમ્બર 2019 રાત્રિના 9:50 કલાકે છે એ સૂઈ ગયો. ક્યારે સૂતો છે? 31 ડિસેમ્બર 2019 માં એ સૂતો છે અને 1 જાન્યુઆરી 2020 ના દિવસે એ સવારે 7:10 વાગે જાગ્યો. તો એ સૂતો કેટલો સમય? કેટલા સમય સુધી સૂતો? વિચારો. 2019 માં સૂતો, 2019 માં સૂતો, જાગ્યો ક્યારે? 2020 માં. આખું વર્ષ સૂતો. વિચાર કરો. 2019 માં સૂતો, 2020 માં જાગ્યો. આવું તે કોઈ સૂતા હશે? કોઈ સુવે નહીં ભાઈ. 2019 એ આખું વર્ષ 365 દિવસ સૂતો નહીં. આવા દાખલામાં એ જોવાનું છે કે સૂતો ક્યારે? 31 ડિસેમ્બર 2019 વર્ષના એન્ડિંગના લાસ્ટ ડે ની અંદર એ સૂતો છે અને બીજા વર્ષના સ્ટાર્ટિંગના પહેલા દિવસે એ જાગ્યો છે. એટલે એક પણ દિવસની અંદર ગેપ નથી. એટલે મતલબ કે 365 એટલે કે વર્ષનો કોઈ ગેપ એની અંદર જોવા મળતો નથી. આગળના વર્ષના લાસ્ટ ડેના એન્ડિંગ સમયે સૂતો, પછીના વર્ષના ઓપનિંગ ડેના દિવસે એ જાગ્યો. મતલબ કે એક વર્ષ માટે સૂતો નથી. કેલ્ક્યુલેશન આપણે એ કરવાનું છે કે એ રાત્રે સૂતો કેટલા વાગે? તો કે 31 ડિસેમ્બર 2019 9:50 PM રાત્રિના એ સૂતો અને જાગ્યો ક્યારે? 1 જાન્યુઆરી 2020 કેટલા વાગે? 7:10 સવારે એટલે AM એ જાગ્યો. તો હવે સૂતો કેટલો? હવે કેલ્ક્યુલેશન આપણે એ રીતે કરવાનું છે કે 12 વાગ્યા પહેલા રાત્રે એ કેટલું સૂતો અને રાત્રે 12 વાગ્યા પછી એ સૂતો. રાત્રે 12 વાગ્યા પછી એ કેટલો સૂતો? તો રાત્રે 12 પહેલા અને 12 પછી. રાત્રે 12 વાગ્યા પહેલા કેટલું સૂતો તે અને રાત્રે 12 વાગ્યા પછી કેટલું સૂતો તે. હવે
સૂતો કેટલા વાગે? 9:50. 9:50 એ સુવાને સૂતો. હવે પહેલી કલાક ક્યાંથી ગણીશ? અહીંથી હવે સ્ટાર્ટ કરીશ. 10:50 આગળ આ થઈ ગઈ 10:50 એટલે 1 કલાક સૂતો. હજી 11:50 2 કલાક. 12:50 12 પછી મારે વટવાનું નથી, 12 સુધીનું જ કેલ્ક્યુલેશન કરવાનું છે. 12 વાગ્યા પહેલા 2 કલાક એ સૂતો. 12 હજી પૂરા નથી થયા, 12નો ટકોરો પૂરો નથી થયો. 12 વાગવા માટે કેટલું ઘટે છે? તો કે 11:50 થઈ. હજી 10 મિનિટ હું એમાં એડ કરી દઉં તો રાત્રે 12 વાગે કમ્પ્લીટ થઈ જાય. હજી 10 મિનિટ મારે એડ કરી દઉં તો હવે વાગી ગયા એક્ઝેક્ટલી 12 વાગ્યા છે. હવે 12 વાગ્યા પછીનું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરું. 12 વાગ્યા પછી 1 વાગે, 2 જાગ્યો ક્યારે ચેક કરશું, 3 4 5 6 અને 7 વાગે જાગી ગયો. ઉપર કાંઈ છે? તો કે હા 7 કલાક એ અને હજી કંઈક સૂતેલો છે. સવારના 7 તો વાગી ગયા, હજી સૂતેલો છે 7 કલાક આ અને હજી 10 મિનિટ બીજો સૂતો છે. કેટલી? 10 મિનિટ હજી વધારે. એટલે કે રાત્રે 12 વાગ્યા પછી 7 કલાક ને 10 મિનિટ સૂતો. રાત્રે 12 વાગ્યા પહેલા 2 કલાક ને 10 મિનિટ. ટોટલી કેટલું સૂતો? કુલ મળીને 2 કલાક 10 મિનિટ 12 વાગ્યા પહેલા, 2 કલાક 10 મિનિટ 12 વાગ્યા પહેલા અને 7 કલાક 10 મિનિટ 7 કલાક 10 મિનિટ 12 વાગ્યા પછી સૂતો. તો બંને ભેગું મળીને એ ટોટલ કેટલું સૂતો તે 10 ને 10 20 મિનિટ એ ટોટલ. 7 ને 2 9 કલાક, 9 કલાક એ 9 કલાક ને 20 મિનિટ એ ટોટલ સૂતો. કેટલું? 9 કલાક ને 20 મિનિટ. કઈ જગ્યા પર મારો જવાબ છે? 9 કલાક 20 મિનિટ. ઓપ્શન એમાં 9 કલાક 50, 9 કલાક 20. ઓપ્શન બી ની અંદર મને છે એ જવાબ જોવા મળે છે. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો. સાદું કેલ્ક્યુલેશન મેં તમને આપ્યું છે કે આ રીતે તમને કરવાથી છે એ ઝડપથી જવાબ આવી જાય. 12 વાગ્યા પહેલાનું તમને ખબર હોય, 12 વાગ્યા પછીનું કેલ્ક્યુલેશન કરશો તો આનાથી જવાબ છે એ સ્પીડલી જવાબ આવી શકે છે. ચાલો જોઈએ મિત્રો, હજી આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓને મારે હજી વધારે ગણતરી કરવી છે, કેમ કે જેટલી પ્રેક્ટિસ તમારી વધારે હશે, મોર દેન પ્રેક્ટિસ તમે કરશો ત્યારે છે ગણિત, અંક ગણિત છે નવોદયનું એ આપણને યાદ રહી છે. જોઈએ, મગજને કસવા માટે એક ટ્રેન રવિવારે 8:30 વાગે સાંજે, કેવી રીતે? PM કીધું છે એટલા માટે કલાકે પૂનાથી ઉપડે છે. એક ટ્રેન સાંજે 8:30 પૂનાથી ઉપડે છે અને બીજે દિવસે ઉપડે છે ક્યારે? 8:30 PM ઉપડે છે. હજી શું કીધું? બીજા દિવસે સવારે એટલે AM 11:25. કેટલા વાગે? 11:25 11:25 એટલે કે AM સવારની વાત થાય છે. એ પહોંચે છે અમદાવાદ, પહોંચી જાય છે. પૂનાથી ઉપડે છે અને અમદાવાદ જાય છે. 11:25 પહોંચી જાય છે. તો મુસાફરી માટે એમને કેટલો સમય લીધો? મુસાફરી કેટલો સમય થઈ ટ્રેન માટેની? તો એના માટે શું કરીશું આપણે? સાદી ગણતરીનો ઉપયોગ કરીએ. તો 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી, 12 વાગ્યા પહેલા ટ્રેન છે એ કેટલી મુસાફરી કરે છે અને 12 વાગ્યા પછી એમની મુસાફરી કેટલી છે તે. 12 વાગ્યા પહેલા કેટલી? 8:30. 9:30 પહેલી કલાક, 10:30 બીજી કલાક, 11:30 ત્રીજી કલાક, 3 કલાક એ 12:30 નહીં કરું, 12 પછી આપણે જવાનું નથી એટલે 3 કલાક એ અને હજી 12 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? 30 મિનિટ બીજી બાકી છે. એટલે 3 કલાક 30 મિનિટ એ અને 12 વાગ્યા પછી, 12 વાગ્યા રાત્રે 12 વાગી ગયા બરાબર, પછી કેટલી ચાલે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 અને 12 વાગવાની તૈયારીમાં છે. એટલે રાત્રે કેટલી મુસાફરી કરી? 1 વાગ્યાથી લઈને 11:25, 11 કલાક અને 25 મિનિટ. રાત્રે 12 વાગ્યા પછી ટ્રેન ચાલી. આ બંનેને આપણે એડ કરીએ તો ટોટલ 11 કલાક 25 મિનિટ 12 વાગ્યા પછી અને 3 કલાક 30 મિનિટ, 3 કલાક 30 મિનિટ 12 વાગ્યા પહેલા. એ બંનેનો ટોટલ કરીએ તો કેટલો જવાબ મળે છે? કુલ મુસાફરી 5 ના 5, 3 ને 2 5, 55 મિનિટનો સમય એ લીધો અને કલાકની અંદર કેટલા છે? 11 + 3 14 કલાક ને 55 મિનિટ એ ટોટલ મુસાફરી, ટ્રેનની ટોટલ મુસાફરી આપણને કેટલી મળી? 14 કલાક ને 55 મિનિટ. કઈ જગ્યા પર મારો જવાબ છે?
ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે કે આ રીતે તમે જો પ્રેક્ટિસ કરશો તો મને નથી લાગતું કે નવોદયની અંદર તમને સિલેક્શન થતા કોઈ રોકી શકે. તો મિત્રો વિચારીને દાખલાઓને ગણતરી આપણે કરવી પડે છે. કેવી રીતે રકમ આપેલી છે, મારે શું કામ કરવાનું છે, ક્યાંથી શું મળે એમ છે, કેવી રીતે કેલ્ક્યુલેશન કરીશું, આંગળીના મદદથી કરીએ કે લખીને કરીએ છીએ, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ચાલો હજી આગળ વધીએ. હજી મગજને દુખાવો થાય, મગજ કસી શકે, મગજ ઘસાઈ શકે એવા પ્રકારના આપણો પ્રયત્નો કરીએ છીએ. આગળ વધીએ. હજી મારે પ્રેક્ટિસ કરવી છે દાખલાઓની, તો હું કેવી રીતે કરી શકું? જોઈએ. મારી પાસે એક રકમ છે. એક ફ્લાઇટ સાંજે 8:10 કલાકે ઉપડે છે. કેટલા? સાંજે 8:10. સાંજે 8:10 એટલે કે PM ઉપડે છે. આગળ શું કહે છે? બીજા દિવસે 6:29 વાગે, બીજા દિવસે વળતા દિવસે 6:29 વાગે નિર્ધારિત સ્થળે પહોંચે છે. બીજા દિવસે સવારે એટલે કે AM 6:29 AM પહોંચી જાય છે, અહીંયા પહોંચે છે. તો શરૂ કર્યું ત્યારથી લઈને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની અંદર ફ્લાઇટને કેટલો સમય લાગ્યો, એને મુસાફરી કરવા માટે જોઈએ. તો મારે શું કરવું પડશે? આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી. આ રીત મને ખરેખર છે એ સરળ લાગે છે ગણતરી કરવા માટેની. 12 વાગ્યા પહેલા અને 12 વાગ્યા પછી ની આપણે ગણતરી કરવી હોય તો 12 વાગ્યા પહેલા એટલે ઉપડે છે ક્યારે? સાંજે 8:10. 8:10 એટલે પહેલી કલાક 9:10, બીજી કલાક 10:10, ત્રીજી કલાક 11:10 અને ચોથી કલાક 9, 10, 11. 12:10 કરીશું નહીં, 12 ની ઉપર આપણે જવું નથી. એટલે કે આ કેટલી થઈ ગઈ? 3 કલાક આ થઈ ગઈ. અને હજી કેટલી મિનિટ બાકી છે? 12 વાગવામાં. 12 વાગવામાં 50 મિનિટ બીજી બાકી છે. 50 મિનિટ એ એડ કરું. રાતને 12 ના ટકોરે અત્યારે હું ઉભેલો છું. હવે 12 વાગ્યા પછી કેટલી મુસાફરી કરે? તો કે પહોંચે છે ક્યારે? સવારમાં 6:29. સવારનો 1, 2, 3, 4, 5, 6 અને 29. એટલે રાત્રે હું કેટલી મુસાફરી કરું છું? 6 કલાક 29 મિનિટની મુસાફરી હું રાત્રે કરું છું. હવે બંનેને હું એડ કરું તો રાત્રે 12 વાગ્યા પહેલા 3 કલાક 50 મિનિટ અને રાત્રે 12 વાગ્યા પછી 6 કલાક 29 મિનિટની મુસાફરી થઈ. અને ટોટલ જોવા બેસીએ કુલ મુસાફરીનો સમય કેટલો થયો? તો 9 ના 9, 5 ને 2 7, 79 મિનિટ એ અને 6 ને 3 9. 9 કલાક ને 79 મિનિટ. 9 કલાક 79 મિનિટ મારો જવાબ છે. ચેક કરો તો 9 કલાક ને 79 મિનિટ નથી મારો જવાબ. તો શું કરીશ? 60 મિનિટને સામેની સાઈડ જવા દો. કેટલી? સામેની સાઈડ ને 60 મિનિટ. 60 મિનિટ સામેની સાઈડ જશે એટલે 1 કલાકમાં કન્વર્ટ થઈ જાય. 1 કલાકમાં એટલે 10 કલાક. અહીંયા કેટલા વધ્યા? તો કે 60 જતા રહ્યા એટલે વધ્યા 19. 70 અને 79 19 મિનિટ એ 10 કલાક અને 19 મિનિટનો સમય લીધો. 10 અને 19 કઈ જગ્યા પર છે? ચેક કરો. ઓપ્શન ની અંદર, ઓપ્શન બી ની અંદર મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. આવા દાખલાઓ જે વ્યવહારિક પ્રકારના દાખલાઓ છે એને તમારે સૌથી વધારે મહત્વ એ આપવું પડે કે સમજવો પડે ખરેખર દાખલો શું કહેવા માંગે છે, હવે દાખલો ગણવાનો કેવી રીતે છે. નવોદયની અંદર સૌથી વધારે છે એ મગજ કસી લેવા વાળું કોઈ હોય તો એ અંકગણિત છે. ચાલો મિત્રો આગળ વધીએ. આજના સેશનને આપણે આગળ લઈ જઈએ. આગળના ટોપિકની અંદર આપણે જોવાના છીએ. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 11 ની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ કે જ્યારે ગેપ આપેલો હોય, કોઈ 1 દિવસનો ગેપ હોય, 2 દિવસનો ગેપ હોય, તો એવા દાખલાઓનું કેલ્ક્યુલેશન મારે કેવી રીતે કરવું જોઈએ તે જોઈએ. રકમને બહુ ક્લિયર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એક માલગાડી 31 ડિસેમ્બર 2019 ના રોજ 31 ડિસેમ્બર 2019 ના રોજ સવારે 9:45 કલાકે પોરબંદરથી નીકળે છે. પોરબંદરથી નીકળે છે અને પહોંચે છે ક્યારે? 3 જાન્યુઆરી 2020. ક્યારે ઉપડી? 31 ડિસેમ્બરે ઉપડી. 3 જાન્યુઆરીએ પહોંચે છે. સવારે 5 કલાકે પટના પહોંચે છે. તો પ્રવાસનો કેટલો સમય લાગ્યો? ટોટલ મુસાફરી કેટલો સમય થઈ? વચ્ચેના દિવસો કેટલા બધા? 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી છેક પહોંચે છે. આની અંદર મારે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું? તો આના માટે આપણે કામ કરીએ. 31 ડિસેમ્બર ક્યારે પૂરો થાય છે? પેલા એ જુઓ. 31 ડિસેમ્બર રાત્રે 12 વાગે પૂરો થશે. 31 ડિસેમ્બર રાત્રે 12 વાગે પૂરો થશે. તો રાત્રે 12 વાગે એટલે કે 31 ડિસેમ્બર પૂરો થાય
ત્યાં સુધીની અંદર એમને કેટલી મુસાફરી કરી? 31 ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધીની અંદર કેટલી મુસાફરી કરી? તો 31 ડિસેમ્બરે ઉપડે છે ક્યારે? 31 ડિસેમ્બરે ઉપડે છે સવારે 9:45. ક્યારે? સવારે 9:45 ઉપડી. હવે સવારથી હું કેલ્ક્યુલેશન કરું, સવારથી લઈને 12 વાગ્યા સુધી, 12 થી લઈને પાછો રિટર્ન આવીશ રાત્રે 12 વાગ્યા સુધી. એનું કેલ્ક્યુલેશન કરીએ આંગળીના ટેરવાની મદદથી, ફટાફટ થઈ જશે કેમ કે લાંબી ગણતરી છે એટલા માટે. શું કઈ રીતે કેલ્ક્યુલેશન કરી? આંગળીના ટેરવાની મદદથી. સવારે 9:45 ચેક કરજો, સવારે 9:45. હવે 1 કલાક ક્યારે થશે? 10:45. ત્યાંથી હું ગણતરી કરું છું, ખાસ ધ્યાનમાં રાખજો, ત્યાંથી ગણતરી કરું છું. ક્યારે? 1 કલાકથી. 9:45 સવારમાંથી લઈને હું ક્યાં સુધી જઈશ? આખો રાઉન્ડ મારીશ, રાતના 12 વાગે ઉભો રહીશ. બરાબર? 9:45, 10:45, 11:45, 12:45 બપોર થઈ, 1:45, 2:45, 3:45, 4:45, 5:45, 6:45, 7:45, 8:45, 9:45, 10:45 અને 11:45. 11:45, 12 વાગવામાં 15 મિનિટ બાકી. ક્યાં પહોંચ્યો હું? 12 પછી 13, 14 કલાક અહીંયા થઈ. કેટલી થઈ? 14 કલાક અને ઉપર 15 મિનિટ. 14 કલાક અને 15 મિનિટ શેનો સમય લાગ્યો? 31 ડિસેમ્બર પૂરી થવા માટે. 31 ડિસેમ્બરની અંદર મેં કેટલી મુસાફરી કરી? 14 કલાક 15 મિનિટ. હવે હું ક્યાં ઉભેલો છું? હવે એક્ઝેક્ટ હું રાત્રે 12 વાગે ઉભેલો છું. ક્યાં ઉભેલો છું? રાત્રે 12 વાગ્યાના ટકોરા પર ઉભેલો છું. અને હવે શું શરૂ થવાની તૈયારીમાં છે? હવે કયું શરૂ થવાની તૈયારીમાં છે? 1 જાન્યુઆરી. હવે સ્ટાર્ટ થશે 1 જાન્યુઆરી. રાત્રે 12 વાગે હું ઉભેલો છું. હવે 1 જાન્યુઆરી. તો 1 જાન્યુઆરી આખો દિવસ અને આખી રાત ગાડી ચાલે. દિવસે શરૂ કર્યું 12 વાગ્યા. કેટલી કલાક થઈ? 12 કલાક. પાછી શરૂ થઈ, ચલાવી પાછા 12 કલાક. ક્યાં પહોંચ્યો? પાછો રાત્રે આવ્યો. એટલે 12 કલાક દિવસની, 12 કલાક પછી રાતની, ટોટલ 24 કલાક. 1 જાન્યુઆરી આખો દિવસ અને આખી રાત, એટલે કે 24 કલાક સુધી મેં ગાડી ચલાવી. હવે હું ક્યાં ઉભેલો છું? એક્ઝેક્ટ રાત્રે 12 વાગે. હવે ક્યાં ઉભેલો છું? એક્ઝેક્ટ રાત્રે 12 વાગે ઉભેલો છું. હવે શું શરૂ થવાની તૈયારીમાં છે? 1 જાન્યુઆરી કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. 2 જાન્યુઆરી સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. 2 જાન્યુઆરી સ્ટાર્ટ થાય છે. 2 જાન્યુઆરી કેટલી મુસાફરી કરી? આખી રાત્રે 12 થી બીજી 12 વાગ્યા, એટલે 12 કલાકે, દિવસે 12 વાગે, પાછું કાંટો ઘુમાવ્યો, રાત્રે 12 વાગે. 12 કલાક અને 12 કલાક 24 કલાક એ થઈ. 2 જાન્યુઆરી. હવે હું ક્યાં ઉભેલો છું? 2 જાન્યુઆરી પૂરી થવાની તૈયારીમાં અને નવો દિવસ સ્ટાર્ટ થવાની તૈયારીમાં. રાત્રે 12 વાગ્યાના ટકોરા પર ઉભેલો છું. રાત્રે 12 વાગે. હવે શું સ્ટાર્ટ થાય છે? 2 જાન્યુઆરી પૂરી થઈ, 3 જાન્યુઆરી સ્ટાર્ટ થાય છે. હવે 3 જાન્યુઆરી સ્ટાર્ટ થાય છે. 3 જાન્યુઆરી ક્યારે પહોંચું છું? સવારે 5 વાગે. સવારે 5. અત્યારે ક્યાં ઉભેલો છું? 3 જાન્યુઆરી સ્ટાર્ટ થાય છે, રાત્રે 12 વાગે ઉભેલો છું. 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 અને 5. માત્ર સવારે 5 કલાક જ મેં મુસાફરી કરી. 5 કલાક આની મુસાફરી કરી. ટોટલ મેં ડ્રાઇવિંગ કેટલું કર્યું? હવે આ બધાનો ટોટલ મારી દઈએ તો ટોટલ ડ્રાઇવિંગ આપણને મળી જશે. 4 ને 4 × 12, 12 ને 5 17, વધી 1, 2 ને 2 4 ને 5, 5 ને 1 6, 67 કલાક એ, અને અહીંયા 15 મિનિટ બીજી પડેલી છે. ટોટલ મેં મુસાફરી કરી 67 કલાક 15 મિનિટ. કેટલી? 67 કલાક 15 મિનિટ. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 67 કલાક 15 મિનિટ. ઓપ્શન બી ની અંદર મને જવાબ છે એ જોવા મળે છે. આ તમે ગણતરી જુઓ. હાથનો ઉપયોગ કરીને આપણે ઝડપથી છે એ ગણતરી કરી શકીએ છીએ અને વિચારતું જવાનું જે ગણતરી હું કરું છું એક એક્ઝેક્ટલી કઈ જગ્યા પર પહોંચેલો છું, હવે કયો દિવસ સ્ટાર્ટ થાય છે, કયો દિવસ પૂરો થાય છે, ક્યાં સુધી મારે પહોંચવાનું છે તે. ચાલો જોઈએ મિત્રો, આગળ વધી આજના સેશનને આપણે અંત તરફ લઈ જઈએ છીએ. હજી મારે પ્રેક્ટિસ કરવી છે આ પ્રકારના દાખલાઓની જેની અંદર મારે આંગળીનો ઉપયોગ કરીને ગણતરી કરવાની જરૂર પડે છે. આનાથી ગણતરી કરશો તો સૌથી વધારે ઝડપથી જવાબ આવી જાય છે. જોઈએ, એક ટ્રેન 15/4/2020 ના રોજ પોરબંદર થી રાત્રે 9:45 વાગે ઉપડે છે. રકમને સમજો. 15 તારીખે ઉપડે છે, સાંજે 9:45 રાત્રે ઉપડે છે. કોરોના, મધ્યપ્રદેશના કોરોના લોકડાઉનના કારણે પરપ્રાંતીય મજૂરોને મૂકવા માટે જાય છે. લઈને એ 17/4/2020 ના દિવસે રોજ
રાત્રે 10:15 વાગે નિયત સ્થળે પહોંચે છે તો કેટલો સમય લાગ્યો? ઉપડે છે કઈ તારીખે? 15/4/2020 ના દિવસે ઉપડે છે. કેટલા વાગે? 9:45 છે. ક્યારે? PM રાત્રે ઉપડે છે. તો હવે હું એ જોઈશ કે 15 તારીખ ક્યારે પૂરી થાય? રાતે 12 વાગે પૂરી થાય. રાત્રે 12 વાગ્યા પહેલા કેટલી મુસાફરી કરી, જેથી કરીને મારે 16મી તારીખ સ્ટાર્ટ કરવી છે એટલા માટે. તો રાત્રે 9:45 રાત્રે 12 વાગ્યામાં 12 વાગવાની તૈયારીમાં છે. 9:45 10:45 11:45 2 કલાક એ 2 કલાક એ અને હજી 12 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? 12 વાગવામાં 15 મિનિટ બાકી છે. 2 કલાક 15 મિનિટનો ત્યાં સમય લીધો. રાત્રે 12 વાગ્યા સુધીમાં 12 વાગે ત્યાં સુધીમાં એને કેટલો સમય લીધો? 2 કલાક અને 15 મિનિટનો. હવે એક્ઝેક્ટલી હું ક્યાં છું? 12 વાગ્યા પર ઉભેલો છું. હવે એક નવો દિવસ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. કયો નવો દિવસ સ્ટાર્ટ થાય છે? 16 તારીખ 16/4/2020. ચેક કરો. 17 પહોંચે છે. 16 તો એમનામ જ રહેવા દેવાની છે. 16 આખી તારીખ રાત્રે 1 વાગ્યાથી લઈને દિવસના 12 આખો દિવસ ચાલી રાત્રે 12 12 + 12 24 કલાક ટોટલ મુસાફરી થઈ 16 તારીખની અંદર. હવે હું ક્યાં ઉભેલો છું? એક્ઝેક્ટ 12 વાગે એક દિવસ પૂરો થવાની તૈયારીમાં, એક દિવસ સ્ટાર્ટ થાય. 16મી તારીખ પૂરી થવાની તૈયારીમાં છે. 17મી તારીખ સ્ટાર્ટ થાય છે. 17મી તારીખ શરૂ કરો. હવે 17મી તારીખ હું શરૂ કરું છું. 17/4/2020 ક્યારે પહોંચે છે? 17/4/2020 રાત્રે 10:15 રાત્રે પહોંચે છે. 17 તારીખ હું સ્ટાર્ટ કરું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બપોરના 12 બપોરે 12 એટલે 12 કલાક તો મારે ગાડી ચલાવવાની જ છે. હજી હવે બપોરના 12 થયા. હવે હું પહોંચું છું ક્યારે? રાતના 10:15 1 2 3 4 5 6 7 8 9 10 કલાક અને ઉપર બીજી 15 મિનિટ. 10 કલાક અને ઉપર 15 મિનિટ કઈ તારીખમાં? 17મી તારીખમાં. હવે હું ટોટલ કરીશ તો મને કેટલો સમય એડ થાય છે તે 4 ને 2 6 7 8 2 ને 1 3 ને 1 4 48 કલાક અને 15 + 15 30 મિનિટ. હવે ટોટલ મારી મુસાફરી 48 કલાક 30 મિનિટનો સમય લાગે 3 દિવસની અંદર. આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, જેથી કરીને છે એ ગણતરીમાં ભૂલ પડી શકે નહીં. 48 કલાક 30 મિનિટ ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. બી ની અંદર 48 કલાક 15 મિનિટ. આ તો ઓપ્શન આવતા નથી. અહીંયા 15 મિનિટની મારે કેટલી જોઈએ છે? 30 મિનિટ. તો આ રીતે મિત્રો જવાબ છે આવી શકે છે ઓપ્શન એ. આ રીતે તમે ગણતરી છે એ દાખલાઓની સમજી વિચારીને આ પ્રકારની મેથડ મેન તો આ છે. આ પ્રકારની જે મેથડ છે ને એ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. મજા આવે છે ને મિત્રો? જ્યારે મગજ ઘસવાની વાત થતી હોય ને ત્યારે અંકગણિતને લેવામાં આવે છે. એ પણ જવાહર નવોદયના. આ પ્રકારના દાખલાઓ ગવર્મેન્ટ એક્ઝામની અંદર સૌથી વધારે પૂછાતા હોય છે. આગળના જે સેશન છે એની અંદર મેં બહુ બધી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ વધીએ. આજના સેશનને ચેપ્ટર હજી પૂરું થતું નથી. આજના સેશનને આપણે આગળ લઈ જઈએ. છેલ્લા દાખલા માટે આજના દિવસ માટેના છેલ્લા દાખલાની આપણે વાત કરીએ તો મારી પાસે એક રકમ છે. એક સ્ટીમર 5 મે 2019 ના રોજ સાંજે 6 કલાકે ઉપડે છે. સ્ટીમર કઈ તારીખે ઉપડે છે? 5મી મે 2019 સાંજે 6 વાગે ઉપડે છે અને ક્યાંથી? ભાવનગરથી ઘોઘા બંદરથી ઉપડે છે. ભાવનગરના ઘોઘા બંદરથી ઉપડે છે અને 7 મે 2019 ના રોજ સવારે 9:15 વાગે પહોંચે છે. તો પહોંચતા એને કેટલો સમય લાગ્યો? ઉપડે છે ક્યારે? 5 મે 2019 ના દિવસે ઉપડે છે. ક્યારે? સાંજે 6 વાગે. 5 તારીખ પૂરી ક્યારે થાય? રાત્રે 12 વાગે. અત્યારે ક્યાં છું? 6 વાગે. સાંજે 6 વાગે ઉપડી એટલે 12 વાગવા માટે 7 8 9 10 11 12 7 8 9 10 11 12 6 કલાક એ 5 મે ના દિવસે એને ડ્રાઇવિંગ કર્યું અને 6 કલાક એટલે હવે કેટલા વાગ્યા? 5 તારીખ પૂરી થવાની તૈયારીમાં અને 6ઠી તારીખ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. હવે 5મી તારીખ પૂરી થઈ. 5મી તારીખે 6 કલાક સુધી મેં ડ્રાઇવિંગ કર્યું. હવે રાત્રે 12 ના ટકોરે ઉભેલો છું અને 6ઠી તારીખ સ્ટાર્ટ થાય છે 6 મે 2019. હવે હું ગણતરી કરીશ. 6 તારીખે 7 તારીખે પહોંચે છે. 7 મે પહોંચે છે. 6 તારીખ કન્ટિન્યુ. 6 તારીખ રાત્રે 12 વાગ્યાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બપોરના 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12
6 તારીખ પૂરી થઈ, ટોટલ 12 કલાક એ અને 12 કલાક બીજી, 24 કલાક સુધી 6 તારીખે ડ્રાઇવિંગ કર્યું અને હવે વાગે છે 7 મે. 7 તારીખ સ્ટાર્ટ થાય છે 2019. હવે 7 તારીખે ક્યાં સુધી છે? 7 મે ના રોજ સવારે 9:15 રાત્રે 12 વાગ્યા છે. 7 તારીખ સ્ટાર્ટ થાય છે 1 2 3 4 5 6 અને 7 8 9 ને 15 સવારમાં 9 ને 15 એટલે 9 કલાક અને 15 મિનિટ એને એડ કરી દઉં. 9 કલાક 15 મિનિટ. હવે મારે ટોટલ મુસાફરીનો સમય મને કેટલો મળ્યો તે એડ કરી દઈએ. 6 ને 4 10, 10 ને 9 19, વધી 1, 2 ને 1 3, આ વધી છે ઉપર લખીએ એટલે યાદ રહે. 2 ને 1 3, 39 કલાક અને 15 મિનિટનો સમય મારે જ્યાં પહોંચવાનું છે તેટલો સમય લાગે. 39 કલાક 15 મિનિટ. કઈ જગ્યા પર મારો જવાબ છે? 39 કલાક 15 મિનિટ. ઓપ્શન બી ની અંદર મને જવાબ છે જોવા મળે છે. મિત્રો, આ રીતે તમે દાખલાઓની ગણતરી કરશો તો ખરેખર નવોદયની અંદર છે એ પાસ થવા માટે તમને કોઈ રોકી શકશે નહીં. આ વાત થઈ ગઈ આપણે આજના સેશનની અંદર ચેપ્ટર નંબર 9 ની આપણે વાત કરતા હતા, જેની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે તે, એની ગણતરી મારે કેવી રીતે કરવી જોઈએ તે. મેં મિત્રો આગળના સેશનમાં તમને પણ વાત કરી તેમ કે જેટલી તમારી પ્રેક્ટિસ વધારે હશે એટલી દાખલા ગણવામાં તમને વધારે મજા આવશે. મોર ધેન પ્રેક્ટિસ કરવાથી છે એ રીતો પણ તમને યાદ રહી જાય છે અને નવોદયની અંદર સિલેક્શન રેટની અંદર પણ તમારું સ્થાન છે એ આવી શકે છે. આના માટે અંકગણિતની અંદર સૌથી વધારે મહેનત કરવી પડે છે. શું કામ? કેમ કે આટલી બધી રીતો એની અંદર પડેલી છે અને પૂછાય ભલે 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું, પણ સૌથી વધારે મહેનત અને સૌથી વધારે સમય છે એ લઈ જાય છે. પરંતુ અમને બે પ્રકારના બેનિફિટ થાય. પહેલા પ્રકારનો બેનિફિટ એવો થાય કે નવોદયની અંદર સિલેક્શન થવા માટે આપણને ઉપયોગી બને છે. બીજો બેનિફિટ એવો થાય છે કે આગળના ધોરણનું મેથ્સ છે એ આપણું એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. આપણો બેઝ એકદમ પાવરફુલ બને છે. નવોદયના વિદ્યાર્થીઓ, બસ આજના દિવસ માટે બસ આટલું જ. ખૂબ સારી મહેનત કરો, ખૂબ પ્રેક્ટિસ કરો. જેવી રીતે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ जीवन एक संघर्ष है, जीवन एक संघर्ष है, लेकिन हार मानने वालों के लिए नहीं, लेकिन हार मानने वालों के लिए नहीं. हर मुश्किलों को चुनौती समझो, हर मुश्किलों को चुनौती समझो और अपने सपनों को पूरा करने के लिए दृढ़ रखो, अपने सपनों को पूरा करने के लिए दृढ़ रखो. याद रखो, हर रात के बाद एक नई सुबह आती है. મળીએ આવતીકાલે એક નવા ટોપિક સાથે, એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.